ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અત્યારે આજના જે વેબિનારનું જે મુખ્ય આકર્ષણ જે આપણે કહી શકીએ કે મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તો એના અંગેનું મારું જે નોલેજ છે અથવા તો મને જે અનુભવ રહ્યા છે આટલી એક્ઝામની અંદર, તો એ એક્ઝામના અનુભવ હું તમારી સાથે શેર કરવા માગીશ. અને એમાંથી જો તમને કંઈક લાભદાયી નીકળતું હોય તો એ મારા માટે બહુ ખુશીની વાત હશે. તો સૌપ્રથમ આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખતે આપણે એક્ઝામની પ્રિપરેશન કરીએ ને તો પ્રિલિમ તો ક્લિયર થઈ જાય છે, પણ ઘણી વખતે એવું થાય છે કે મેન્સ ક્લિયર નથી થતી. બધા એવું પૂછતા હોય કે સર મેન્સ કેવી રીતે ક્લિયર કરવી, મેન્સ ક્લિયર કરવા માટે તમારે પ્રોપર સ્ટ્રેટેજીથી વાંચવું પડે છે અને કોઈ પણ વિષય છે એને પતાવવાની જગ્યાએ એને પચાવવો પડે છે. સૌથી વધારે અગત્યનું એ છે. તો આજે આપણે એવી જ રીતે ઘણા બધા મુદ્દા ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આપણે. તો આપનો ને અમારો જે સેશન છે એ ફળદાયી રહે બધા માટે, એટલા માટે આપણે શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે શરૂ કરીએ. સૌપ્રથમ તો બધાને ઇસ્યુ થઈ છે. સૌથી પહેલો પ્રોબ્લેમ એ થાય છે કે વર્ણનાત્મક જે પ્રશ્નો છે એની જરૂરિયાત કેવી રીતે સમજીએ, અને એ જરૂરિયાત સમજીને પછી એ પ્રમાણે આપણે મુદ્દા લખવાના છે અને આપણા એ મુદ્દાને સૌથી સારામાં સારો રિસ્પોન્સ મળે, સારામાં સારા માર્ક્સ મળે એવું આપણે વિચારતા હોઈએ છીએ. પણ સૌથી પહેલી ભૂલ એ થઈ જાય છે લોકોની કે જનરલી બધાને પરસેપ્શન એવું છે કે આપણે મેન્સ અને પ્રિલિમ્સ બંનેની એક સાથે પ્રિપરેશન ચાલુ કરીએ એવો બધાનો વિચાર હોય છે. પણ જનરલી એ વિચાર જે છે એ થોડોક ફોલ્ટી છે. કેમ? કારણ કે તમે એક વસ્તુ વિચારો કે કોઈ સબ્જેક્ટ તમે હાલ ચાલુ કર્યો વાંચવાનો, બરાબર? હવે હાલ ચાલુ કર્યો છે અને તમે તાત્કાલિક એના મેન્સ માટે ક્વેશ્ચન લખવા બેસી ગયા, બરાબર? તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે એનો હોલિસ્ટિક એપ્રોચ નહીં આવે, સંપૂર્ણ એપ્રોચ એનો નહીં આવી શકે. એટલે સૌથી પ્રથમ તો મારી પહેલી તમને એ જ રિક્વેસ્ટ છે કે તમે લોકો જ્યારે પણ મેન્સની પ્રિપરેશન પ્રિલિમની સાથે શરૂ કરો છો ત્યારે પ્રિલિમનો જે કોર્સ છે, પ્રિલિમનો કોર્સ તમારે બધા સબ્જેક્ટનો લગભગ 30% જેટલો કોર્સ આપણે પૂરો કરી દઈએ અને એના પછી એના મેન્સ લખવાની શરૂઆત કરીએ. તો મેન્સના ક્વેશ્ચનની પ્રેક્ટિસની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે શું થશે કે દરેક સબ્જેક્ટને આપણે ઇન્ટરલિંક કરી શકીશું. ઇન્ટરલિંક કરવાનો મતલબ એ છે કે સપોઝ તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે તમને હવે જે ડીવાયએસઓ મેન્સ આવનારી છે, બરાબર, એની તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કેન્સરનો જે રોગ છે અને ભારતનું જીડીપી છે, બંને વચ્ચે ઇન્ટરલિંક શું છે? મતલબ કેન્સરનો રોગ વધવાથી ભારતનું જીડીપી ઘટ્યું છે, કેમ? એનું રીઝન તમે આપો. તો આ સબ્જેક્ટ, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો થયો? તો કે આ પ્રશ્ન તમારો સાયન્સ, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર બંનેને ભેગો કરીને પૂછેલો છે. આપણને આવી રીતે પૂછી શકે કદાચ. તો એવું થાય કે એના માટે આપણને પહેલાં તો કેન્સર વિશે ખબર હોવી જોઈએ, બીજા નંબરે જીડીપી વિશે ખબર હોવી જોઈએ અને ત્રીજા નંબરે એની કેન્સરની જીડીપી ઉપરની જે અસર છે એના વિશેની ખબર હોવી જોઈએ આપણને, બરાબર? તો આનો આન્સર આપણે કંઈક એવી રીતે લખી શકીએ કે ભાઈ કેન્સરનો રોગ જે છે એ કેન્સરના રોગની સારવાર અત્યંત મોંઘી છે, પહેલી વસ્તુ. અને ભારતની અંદર જે કેન્સરના જે તે સમયે રિપોર્ટ પબ્લિશ થયા હોય એ રિપોર્ટના અનુસંધાનમાં 19 લાખથી 20 લાખ જેટલા કેસીસ છે કેન્સરના, એવું માની શકીએ આપણે. એ રિપોર્ટ પણ કોટ કરવાનો આપણે. એના પછી આપણે એવું કરવું પડે, એ શું થઈ ગયું? કરંટ અફેરનો મુદ્દો થઈ ગયો કે કેન્સરના લગતા કરંટ અફેર આ છે. પછી કેન્સરને લગતી સારવાર, તો કે એમાં કેમોથેરાપી આપીએ છીએ આપણે, અલ્ટ્રાવાયોલેશન, રેડિયેશનથી સારવાર કરીએ છીએ, એક્સરેઝથી સારવાર કરીએ છીએ, બરાબર? તો એ વસ્તુ માટેનો ખર્ચો જે છે એ ખર્ચો શું ઘટાડે છે? તો કે એ ખર્ચો ઘટાડે છે કોઈપણ વ્યક્તિની ડિસ્પોઝેબલ ઇન્કમ. હવે ડિસ્પોઝેબલ ઇન્કમ એક નવો શબ્દ આવ્યો, એ અર્થશાસ્ત્રનો શબ્દ છે. ડિસ્પોઝેબલ ઇન્કમ મતલબ શું? કે આપણે આપણા માટે જે ખર્ચો કરી શકીએ છીએ, જેમ કે ઈએમઆઈસ છે, ઘરનું ભાડું છે, આ તે બધું આપી શકીએ, એના પછી જે આપણી પાસે ઇન્કમ બાકી રહે છે એ થઈ ગઈ આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ. તો ડિસ્પોઝેબલ ઇન્કમનો ઘટાડો થઈ જાય. કેમ? કારણ કે કેન્સરની સારવારમાં એટલો ખર્ચ થઈ જાય છે અને જેના લીધે ડિમાન્ડ ઘટી જાય છે, જે તે વસ્તુની ડિમાન્ડ. જેમ કે આપણે મોટી ટીવી લેવા જતા હોઈએ, પછી એવું થાય કે ના હવે થોડી નાની ટીવી લઈ લઈએ, થોડી સાઇઝ એની નાની લઈ લઈએ. તો મોટી ટીવી જેને પ્રોડક્શન થઈ ગયું છે ઓલરેડી, એની ડિમાન્ડ ઘટી જશે અને ડિમાન્ડ ઘટવાના લીધે એટલે પ્રોડક્શન ઘટશે અને પ્રોડક્શન ઘટવાના લીધે જીડીપી ઘટશે, બરાબર? તો તમે જોયું મિત્રો, આ જે એક્ઝામની અંદર આવી રીતના ક્વેશ્ચન તમને પૂછે છે કે ભાઈ કેન્સરને આપણે જનરલી પહેલાં જ વખતે જોઈને એવું વિચારીએ કે ભાઈ કેન્સરને જીડીપીમાં શું મતલબ ઇન્ટરલિંકેજ હોઈ શકે, પણ આવી રીતનું ઇન્ટરલિંકેજ હોઈ શકે છે. તો આ રીતે આપણે એની પ્રિપરેશન કરવાની છે. બીજું તમને હું એક વસ્તુ કહેવા માગીશ કે આપણે વર્ણનાત્મક પ્રશ્નો જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે એની અંદર આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે એક મોડલ હું કહું છું, એક મોડલ છે જેનું નામ છે હબ એન્ડ સ્પોક મોડલ. હબ એન્ડ સ્પોક. સૌથી પહેલાં તો હબ એન્ડ સ્પોકનું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે હબ એન્ડ સ્પોક એટલે શું. તો હબ મતલબ કે આપણે સાયકલ ચલાવતા હોઈએ તો સાયકલની પાછળનું જે ટાયર છે, તો સાયકલની પાછળના ટાયરની અંદર તમને ખ્યાલ હોય તો તાર આવતા હશે. તાર અને વચ્ચે એ તાર જ્યાં જોડાયેલા છે એને હબ કહીએ છીએ આપણે, બરાબર? તો આ હબ જે છે ને એ હબ શું છે? તો કે તમારા પ્રશ્નની જરૂરિયાત છે. પ્રશ્ન શું માંગે છે, જરૂરિયાત છે. અને સ્પોક શું છે? તો કે સ્પોક જે છે એ એના લગતા મુદ્દાઓ છે. હબ એન્ડ સ્પોક મોડલ. તો આપણે શું કરવું જોઈએ
તો કે પહેલાં તો પ્રશ્નની જરૂરિયાતને સમજવું છે કે એક્ઝેક્ટલી પ્રશ્ન આપણી પાસે શું માંગી રહ્યો છે, બરાબર. પ્રશ્ન શું માંગી રહ્યો છે એ જાણ્યા પછી આપણે એવું જોવું છે કે એ પ્રશ્નને લગતા જેટલા પણ મુદ્દાઓ છે, જેમ કે સામાજિક એના પાસા છે, આર્થિક પાસા છે, ધાર્મિક પાસા છે, તો એ બધા પાસા આપણે ચેક કરવા જોઈએ અને એ પાસા ચેક કરી અને પછી એને આપણે એક સારા વેમાં એને પ્રેઝન્ટ કરવો પડતો હોય છે. તો જેથી કરીને આપણને શું છે કે એ બધા એસ્પેક્ટ કવર કરી શકીએ અને બધા એસ્પેક્ટ કવર કર્યા પછી એક સારામાં સારો ઉત્તર આપણે લખી શકીએ. એટલા માટે તો હબ એન્ડ સ્પોક મોડલ તમને મે બી સમજાઈ ગયું છે. તો ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ લઈને સમજીએ. તો આપણને કદાચ ક્વેશ્ચન પૂછેલા છે જીપીએસસીની અંદર લાસ્ટ 2017માં અને 2018ની અંદર પણ એવા ક્વેશ્ચન પૂછેલા છે કે ગ્લોબલાઇઝેશન જે વૈશ્વિકીકરણ છે એનો ભારતીય સમાજ ઉપર શું શું અસરો પડી છે, એવું આપણને એક ક્વેશ્ચન પૂછાયેલો. તો આપણને ખબર છે કે અસર જે છે અસર કેવી રીતે હોઈ શકે, તો કે અસર ઘણી બધી રીતે હોઈ શકે. જેમ કે વૈશ્વિકીકરણ થયું, વૈશ્વિકીકરણના લીધે ભારતની ખેતીમાં કઈ રીતે અસર પડી, ખેતીના લીધે લોકોના રહેણી કરણીમાં કેવી રીતે અસર પડી, એના સામાજિક અસરો કહીશું આપણે, આર્થિક અસરો પણ કહી શકીએ, ધાર્મિક અસરો, જેમ કે અત્યારે આપણે શું કહેવાય કે રૂઢિવાદી જે પ્રકૃતિ છે આપણે છોડી અને ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ આપણે. તો એ બધો એસ્પેક્ટ કવર કર્યા પછી આપણે એક સારામાં સારો ઉત્તર લખી શકીએ. અને આ બધું આપણે છે ને જે એકદમ નોર્મલ શોર્ટ ટાઈમની અંદર આપણે કરવાનું હોય છે. એટલે શોર્ટ ટાઈમની અંદર જો આપણે કરતા હોઈએ તો આપણને એવું લાગે કે કેવી રીતે થશે, આ બધું કેવી રીતે કરી શકીશું આપણે, આટલા શોર્ટ ટાઈમની અંદર કેવી રીતે ક્વેશ્ચન લખી શકીશું, કેવી રીતે વર્ડ લિમિટમાં લખી શકીશું, એ બધા માટે જરૂરી છે મોક ટેસ્ટ. એ બધા માટે શું જરૂરી છે? મોક ટેસ્ટ. હવે મોક ટેસ્ટ જે છે ને એ ઘણા લોકો એવું વિચારતા હોય કે મોક ટેસ્ટ શું આપવાના, મોક ટેસ્ટમાં આપણને કશું મતલબ ઇવેલ્યુએશન બરાબર થાય નહીં, શું છે આ તે કશું ખબર નહીં પડે, મોક ટેસ્ટ આપીને કશું મતલબ નથી. ઘણા લોકો એવું કહેતા હોય. ખાસ કરીને એ લોકો કહેતા હોય છે કે જે લોકો ઓલરેડી જીપીએસસી મેન્સ આપી ચૂક્યા હોય, ઇન્ટરવ્યૂમાં રહી ગયા હોય, જેમ કે હું છું, બરાબર. પણ હું એવું નથી કહેતો કે મોક ટેસ્ટ ના આપવા જોઈએ, મોક ટેસ્ટ આપવા જોઈએ. અમુક લોકો તમને છે ને ગેરમાર્ગે દોરવાનો ટ્રાય કરશે કે ભાઈ મોક ટેસ્ટ ના આપવા, મોક ટેસ્ટમાં શું આપવાનું હોય, એ તો ચાલે, એવું વાંધો નહીં. તો આપણે ઘરે બેસીને પ્રેક્ટિસ કરીએ તો આપણને થઈ જાય, બહુ વાંધો ના આવે. પણ તમે ઘરે બેસીને પ્રેક્ટિસ કરો એનો કશો વાંધો નથી. પણ જનરલી કેવું છે, એન્વાયરમેન્ટ નથી મળતું તમને ઘરે. તમે ઘરે ક્વેશ્ચન લખવા બેસો, એવું થાય કે એક ક્વેશ્ચન લખ્યો, બીજા ક્વેશ્ચન માટે બહાર પાણી પીવા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા કે નાસ્તો કરવા ગયા, પછી પાછો બીજો ક્વેશ્ચન લખ્યો, એવી રીતે નહીં. મોક ટેસ્ટ એટલા માટે જરૂરી છે કારણ કે મોક ટેસ્ટની અંદર એવું છે કે તમને એક એન્વાયરમેન્ટ મળે છે. મુખ્ય વસ્તુ એવી છે કે એન્વાયરમેન્ટ જો મળે આપણને તો જ આપણે એક્ઝેક્ટલી એને ફીલ કરી શકીએ કે ભાઈ એક્ઝામના સમયે આપણી અંદર પ્રેશર હશે કે નહીં, કેવી રીતે પ્રેશર હશે, આપણા મગજ ઉપર કેટલું પ્રેશર હશે એક્ઝામ ટાઈમે. કારણ કે એક તો શું છે આપણી પાસે સમય મર્યાદા છે, ટાઈમ લિમિટ, કે સમય મર્યાદાની અંદર આપણે પૂરું કરવાનું છે. તો એ સમય મર્યાદામાં તમે પૂરું કરી શકો છો કે નહીં એ તમને ક્યારે ખબર પડે, તો કે તમે મોક ટેસ્ટ આપો તો ખબર પડે. એટલે જનરલી તમે જો 10મા ધોરણની અંદર આપણે ઉદ્દીપકને એવી પ્રક્રિયાઓ જોતા હતા રાસાયણિક પ્રક્રિયાઓની અંદર, તો મોક ટેસ્ટ છે ને એ જીપીએસસી કે બીજી કોઈ એક્ઝામ ક્લિયર કરવા માટેનું કેવું છે, ઉદ્દીપકનું કામ કરે છે. ઉદ્દીપક, જેને કેટાલિસ્ટ કહીએ આપણે, જે પ્રક્રિયામાં ભાગ તો ના લે પણ પ્રક્રિયાને ઝડપી બનાવે. કેવી રીતે? તો કે તમે જેટલી વખત મોક ટેસ્ટ આપશો એટલી વખત તમે જાતે ઇવેલ્યુએશન કરી શકશો પોતાનું કે ભાઈ આ સબ્જેક્ટમાં મને ઓછા માર્ક મળે છે, આ સબ્જેક્ટના લીધે મારા મતલબ ક્યાંક ને ક્યાંક રેન્કિંગ ઓછું આવ્યું છે. કારણ કે જનરલી તમે જુઓ કે 2 થી 5 હજાર લોકો મેન્સ માટે સિલેક્શન થતું હોય છે, તો એ લોકો મતલબ 2.5 થી 3 હજાર લોકો તો મોક ટેસ્ટ આપતા જ હોય છે, બરાબર. કોઈ એક જગ્યાએ અથવા તો કોઈ સંસ્થા તમને જે યોગ્ય લાગે એ સંસ્થામાં તમે મોક ટેસ્ટ આપી શકો છો, બરાબર. એટલે મોક ટેસ્ટ આપવાનો ફાયદો એટલો થશે કે તમને તમારી એક વસ્તુ ખબર પડશે, તમે સમય મર્યાદામાં લખી શકો છો કે નહીં. બીજું, તમારા કયા સબ્જેક્ટ પાકા છે, કયા સબ્જેક્ટ કાચા છે, પહેલાં એ તમને ખબર પડશે. એટલે જે સબ્જેક્ટ પાકા છે એને થોડું આપણે સાઈડ પર મૂકી અને જે સબ્જેક્ટમાં આપણી ખરેખર ભૂલો થઈ રહી છે અથવા તો એ સબ્જેક્ટના ક્વેશ્ચનને બરાબર સમજી નથી શકતા આ તે, તો એના માટે આપણે મતલબ એ કરી શકીએ છીએ કે આપણે કેવી રીતે આપણું ઇવેલ્યુએશન, જાતનું ઇવેલ્યુએશન, તો એ મોક ટેસ્ટની અંદર થશે. એટલા માટે મોક ટેસ્ટ આપવા જરૂરી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે ડીવાયએસઓની પ્રિલિમ ક્લિયર થઈ છે, એટલે પ્રિલિમ શું છે, એક ફર્સ્ટ સ્ટેજ છે. પ્રિલિમ ઇઝ નોટ યોર સિલેક્શન. પ્રિલિમના માર્ક્સ આપણે કશે ગણાવવા નહીં. પ્રિલિમ એ જસ્ટ શું છે, સ્ક્રીનિંગ પ્રોસેસ છે. સ્ક્રીનિંગ પ્રોસેસ છે, બરાબર. પ્રિલિમની અંદર એવું થાય છે કે લોકો પ્રિલિમ પાસ કરે ને પછી એવું કહે કે હવે આપણે મેન્સની તૈયારી શરૂ કરીશું, કે ભાઈ પ્રિલિમ ઓકે, હવે રિઝલ્ટ આવી ગયું છે પ્રિલિમનું, આપણે ક્લિયર થઈ ગયા છીએ અને હવે આપણે મેન્સની તૈયારી ચાલુ કરીશું આરામથી, કશો વાંધો નથી એમ, બરાબર. એટલે આ રીતની પ્રોબ્લેમ બધાનો મોટાભાગે મને જોવા મળે છે. જે લોકોનું સિલેક્શન થતું નથી ને, મેઇન રીઝન આ છે કે એ લોકો મોક ટેસ્ટ નથી આપતા. અને મોક ટેસ્ટ ના આપે એટલા માટે આપણને આપણા જે પેલા કહેવાય ને કે કશું ખબર નથી પડતી જનરલી કે આપણું કયો વિષય કાચો છે, કયો વિષય પાકો છે, કે નિબંધમાં આપણે ભૂલ પડે છે, કે પત્રલેખનમાં આપણું ફોર્મેટ બરાબર નથી, કે ચર્ચાપત્રમાં આપણું ફોર્મેટ બરાબર નથી. એટલે આ રીતના બધા પ્રોબ્લેમ્સ જે છે એ બધા પ્રોબ્લેમ્સ આપણને મોક ટેસ્ટમાં એકચ્યુઅલી બેસે ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ મને શું કહેવાય કે ગુજરાતી ઓપ્શનલ, જે ઓપ્શનલ સબ્જેક્ટ છે ગુજરાતી છે, પછી ઇંગ્લિશ છે, એ બધા કે ઓપ્શનલ હતા પહેલાં, હવે તો કમ્પલસરી થઈ ગયા છે. એના માર્ક્સ પણ એની અંદર આપણા ગણવાના થાય છે ફાઇનલ મેરિટની અંદર. એટલા માટે એના ફોર્મેટ જરૂરી છે,
પછી કયા ફોર્મેટમાં લખવાથી કેવા માર્ક્સ મળે છે એ આપણે જરૂર છે. મારી વાત કરું તો મેં 2018ની જે જીપીએસસી મેઇન્સ આપી હતી, તો જીપીએસસી મેઇન્સ માટે મેં 3 મોક ટેસ્ટ આપ્યા હતા અને 3 મોક ટેસ્ટની અંદર મને એક્ઝેક્ટલી આઈડિયા આવ્યો કે ભાઈ ઓકે મારે આટલા સબ્જેક્ટમાં ભૂલ પડે છે, આટલા ક્વેશ્ચનમાં હું સારી રીતે અટેમ્પ્ટ કરી શકતો હતો. અમુક વખતે કેવું થાય આપણને કે એક્ઝામ આપીને આવીએ ને ત્યારે ખબર પડે કે આમાં આવું લખ્યું તો વધારે સારું, ઘરે આવીને ખબર પડે. પણ પેલું કેવું છે કે ઘરે આવ્યા પછી ડાય પણ નકામું એવું થઈ જાય છે, એક્ઝામમાં જે લખવાનું હતું તો લખી ના શક્યા, એટલે આપણી જે સિલેક્શન પ્રોસેસ છે ત્યાંથી અટકી જતી હોય છે. એટલે મોક ટેસ્ટ આપવાનો ફાયદો એટલો થશે કે તમે સેલ્ફ એનાલિસિસ કરી શકશો અને સેલ્ફ એનાલિસિસ કર્યા બાદ એને ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો. એટલે મોક ટેસ્ટ તો જરૂરી છે જ. એટલે મોક ટેસ્ટમાં ઘણા લોકો એવું કહેતા હોય કે મોક ટેસ્ટ આપવામાં કંટાળો આવે છે, પણ કેવું છે કે આપણે એક વખત જ્યારે ધ્યેય નક્કી કરી દીધો છે કે ભાઈ આપણે ગવર્મેન્ટ એક્ઝામમાં જવું જ છે અને ગવર્મેન્ટ જોબ લેવી જ છે, તો પછી આ બધી વસ્તુ આવી ના જોઈએ કે મોક ટેસ્ટ આપવામાં કંટાળો આવે છે કે આવું થઈ જાય છે, મને ટાઈમ નથી મળતો અને આવું થવું, એ બધા એક્સક્યુઝિસ હોવા જ ના જોઈએ. આમાં કેવું છે, જેને કરવું છે ને એના માટે એક જ કારણ કાફી છે, જેને નથી કરવું એને હજારો કારણ મળી જશે, બરાબર. એટલે મોક ટેસ્ટ ઇઝ એસેન્શિયલ. હવે મોક ટેસ્ટ આપ્યા પછી વર્ણનાત્મક પ્રશ્નોની તૈયારીઓ કર્યા પછી બધું આપણને ખ્યાલ આવતું હોય છે કે ભાઈ ઓકે ચલો હવે મારે આવું થઈ ગયું છે, મારી પ્રિપેરેશન રેડી છે, હવે હું મેઇન્સ આપવા માટે તૈયાર છું, બરાબર. મેઇન્સ આપવા માટે તૈયાર જ્યારે તમે થઈ જાઓ છો અને એક્ઝામની અંદર તમે જ્યારે બેસો છો ખરેખર ફાઇનલી, કારણ કે મેં એક્ઝામની એ ફેઝ પ્રોસેસ બધું અનુભવેલું છે, એટલા માટે હું તમને કહી શકું છું કે આપણે એક્ઝામ જ્યારે આપવા બેસીએ છીએ ને ત્યારે આપણી સમક્ષ એક ક્વેશ્ચન પેપર આપે આપણને અને ક્વેશ્ચન પેપરના પછી એક જવાબ પેપર આપે આપણને. તો ક્વેશ્ચન પેપરના જ્યારે ક્વેશ્ચન તમે એનાલિસિસ કરતા જાઓ છો ત્યારે ક્વેશ્ચન જ્યારે એનાલિસિસ કરો છો ને ત્યારે એની અંદર એક છેલ્લા શબ્દો આવે છે, છેલ્લે જેને આપણે પૂછડિયા શબ્દો કહીએ છીએ. હવે પૂછડિયા શબ્દો એટલા માટે કહીએ છીએ કારણ કે એ કોઈપણ સેન્ટેન્સના અંતે હોય છે, એને કહીએ છીએ પૂછડિયા શબ્દો. જેમ કે ઘણા બધા ક્વેશ્ચન હોય, આ વસ્તુની શું કરો છો કે સમીક્ષા કરો, પછી પૂછે છે કે ચર્ચા કરો. તો આ બધા શબ્દોનો એક્ઝેક્ટ મતલબ શું થાય છે એ આપણે જોવું પડે, ક્વેશ્ચનની જરૂરિયાત સમજવી પડે. ક્વેશ્ચન કેવો હોય છે, ક્વેશ્ચન નાના બાળક જેવો હોય. નાના બાળકને કેવું પપ્પા મમ્મી પાસે કશું જોતું હોય તો એમ ડાયરેક્ટલી નહીં માગે, ઇનડાયરેક્ટલી તમારી પાસે માગશે. ઇનડાયરેક્ટલી મતલબ અપ્રત્યક્ષ રીતે કે ભાઈ આમ છે તેમ છે આવું છે એટલા માટે મારે આવું જોઈએ છે, બરાબર. એટલે પ્રશ્નો પણ એ રીતના જ હોય છે. પ્રશ્નોમાં શું થાય છે જનરલી પૂછડિયા શબ્દોની સમજણ આપણને સારી રીતે સમજણ પડતી નથી અને એટલા માટે આપણે જનરલી એક આન્સર ખોટો લખીને આવી જઈએ છીએ. આન્સર ખોટો ઇન ધ સેન્સ કોઈ પણ આન્સર ખોટો તો નથી જ હોતો પણ એપ્રોપ્રિએટ નથી હોતો આન્સર. એટલે એપ્રોપ્રિએટ આન્સર લખવા માટે આપણે શું કરવું પડે તો કે એપ્રોપ્રિએટ આન્સર લખવા માટે આ જેટલા પણ પૂછડિયા શબ્દો છે એ બધાને સમજણ લેવી પડે. એટલા માટે અત્યારે આપણે હું આગળની સ્લાઇડ્સમાં તમને એક્ઝેક્ટલી એ સમજાવવા માંગીશ કે કયા કયા શબ્દો હોય તો કેવી રીતનું લખી શકીએ આપણે મારા અનુભવો પ્રમાણે, બરાબર છે. સૌથી પહેલો આવે છે વર્ણન કરો. વર્ણન. હવે એ વર્ણન માટે અંગ્રેજીમાં શબ્દ છે ડિસ્ક્રાઇબ. જ્યારે આપણે જીપીએસસીની મેઇન્સ આપતા હોય વર્ગ 1 અને 2ની, તો જીપીએસસી વર્ગ 1 અને 2ની અંદર તમને બંને લેંગ્વેજમાં પ્રશ્ન મળશે, ઇંગ્લિશમાં પણ મળશે, ગુજરાતીમાં પણ મળશે, બરાબર. એની નીચે એનો અનુવાદ કરેલું લખેલું હશે. એટલા માટે આપણે બંને રીતે ડિસ્કસ કરીશું તો તમારે બંને એક્ઝામની અંદર કામ લાગી શકે. અને જેનું ગુજરાતી વર્ઝન થાય છે, જેમ કે તમે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર એસટીઆઈ એની પીએસઆઈ એની એક્ઝામ આપો મેઇન્સની, ત્યારે એની અંદર તમારે વર્ણન કરો એવી રીતે ખાલી એક જ લેંગ્વેજમાં વન લેંગ્વેજ હોય છે, એટલે એક જ લેંગ્વેજની અંદર પૂછેલું હોય છે આપણને, એટલે કે વર્ણન કરો એવી રીતે પૂછે. હવે વર્ણન કરો એનાથી આપણે શું સમજીએ છીએ તો કે પહેલાં તો આપણું ગુજરાતી સ્ટ્રોંગ હોવું જોઈએ કે વર્ણન કરો. વર્ણન શબ્દનો મતલબ જ એવો થાય છે કે જેવું છે એવું લખો, જેવું છે એવું લખો. હવે તમે કુતુબ મિનાર જોવા જાઓ, કુતુબ મિનાર તમને જુઓ તો કુતુબ મિનારની હાઇટ લખેલી હોય ત્યાં આગળ, પછી એની ઉપર તકતી લખેલી હોય કે આટલા સમયગાળાની દરમિયાન આ વ્યક્તિએ કુતુબ મિનારનું સર્જન કર્યું, બરાબર. તો એ તમે શું થઈ ગયું, એ તમારું એક વર્ણન થઈ ગયું. અને એ વર્ણન તમારે જ્યારે લખવાનું કહે છે ત્યારે તમારે એ જ લખવું પડે કે જે ત્યાં એક્ઝેક્ટલી અવેલેબલ છે. હવે કુતુબ મિનારની હાઇટ તમે એવું નહીં કે ભાઈ જેટલી છે એના કરતાં ડબલ લખી શકો કે નહીં કુતુબુદ્દીન એબેકે બનાવ્યો હતો તો તમે એમ કહો કે ના શાહજહાંએ બનાવ્યો હતો, એવી રીતે ના લખી શકીએ. વર્ણનની અંદર એવું છે કે જેવું છે એવું ને એવું જ તમારે લખવું પડે. એટલા માટે ત્યાં આગળ વ્યક્તિગત વિચારોનો સ્કોપ નથી. આપણે પછી આપણી વાર્તા કરીએ તો ના મેળ પડે. આ તમને પૂછે કે જીડીપીનું વર્ણન કરો, મતલબ જીડીપી સપોઝ કે તમને પૂછે કે જીડીપી ભારતનો જીડીપી જે છે તેનું વર્ણન કરો, એના ટાઈપને એવું સમજાવો, બરાબર. તો જીડીપી જે છે, જીડીપી એ કેવું છે ઓબ્જેક્ટિવ ટર્મ છે. ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુલક્ષી. એની અંદર તમે તમારા વિચારો ના મૂકી શકો, બરાબર. એટલા માટે જ્યારે આપણને પૂછે છે કે વર્ણન કરો ત્યારે વર્ણન આપણે એ જ વસ્તુનું કરવાનું છે કે જે વસ્તુનું એ લોકોએ વર્ણન માંગ્યું છે અને આબેહૂબ વર્ણન કરવાનું છે, બરાબર. એટલે વર્ણન કરો જેવા શબ્દો આવે ત્યારે આપણે સમજી જવાનું કે આની અંદર આપણા વિચારો કામ લાગવાના નથી. જે વિચારો આપણે કામ લગાડવાના છે તે ફેક્ટ હોવા જોઈએ અને વસ્તુલક્ષી હોવા જોઈએ, ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ વસ્તુનો અહીંયા ચાન્સ નથી. ઓકે,
એટલે પહેલો ટાઈપ થઈ ગયો વર્ણન કરો. પછી આવે છે એક્સપ્લેન, એટલે કે સમજાવો, સરળીકરણ કરો, સુસ્પષ્ટ કરો કે સ્પષ્ટીકરણ કરો. આ રીતના ક્વેશ્ચન આપણને પૂછાય છે મોટાભાગે કે કોઈ છેલ્લે કે આ વસ્તુની અગત્યતા સમજાવો, પછી આ વસ્તુનું સરળીકરણ કરો, કોઈ વસ્તુ સુસ્પષ્ટ કરો, એનું સ્પષ્ટીકરણ કરો. આવી રીતે આપણને જ્યારે ક્વેશ્ચન પૂછાય બરાબર ત્યારે એના માટે ઇંગ્લિશમાં શબ્દો આ રીતે હોઈ શકે, એક્સપ્લેન પણ હોઈ શકે, ક્લેરિફાઈ પણ હોઈ શકે, ગમે તે રીતે શબ્દો હોઈ શકે છે. પણ આની અંદર શું કરવાનું છે તો કે સમજાવો. તો તમે કદાચ બહુ નાના હશો ત્યારે વાર્તા સાંભળી હશે કે પેલો હાથી હોય છે અને 7 આંધળા વ્યક્તિઓ હોય છે. તો એ લોકો શું કરે છે, કોઈક હાથીની પૂંછડી પકડે છે અને પછી કહે છે કે આ રીતનું છે, કોઈ સૂંઢ પકડે છે પછી કહે છે ના આ પ્રાણી બીજું કંઈક છે, આ રીતનું છે. એટલે એમાં શું છે કે વ્યક્તિગત વિચારોનો સ્કોપ આપણી પાસે રહેલો છે. તમે જે સમજો છો, સપોઝ કે મને પૂછે કે ભારતનું જે અર્થતંત્ર છે એ મિશ્રવાદી છે બરાબર, આપણને શું પૂછે કે ભારતનું અર્થતંત્ર મિશ્રવાદી છે, એનાથી તમે શું સમજો છો એવું આપણને જ્યારે પૂછે ત્યારે આપણે આપણા જે સમજેલા વિચારો છે એને લખવાના છે, એને વર્ણવવાના છે શબ્દ લિમિટની અંદર. એ તો ચોક્કસ વસ્તુ છે બરાબર. એટલે મિશ્રવાદી અર્થતંત્ર કેમ છે ભારતનું, તો આપણે કહેવાનું કે પહેલાં સમાજવાદીનો ટ્રાય કરી જો, પછી ના મેળ પડ્યો, પછી મૂડીવાદીનો ટ્રાય કરવા ગયા પણ તે ના મેળ પડ્યો, અને પછી છેલ્લે આપણે 1991ની અંદરથી પછી આપણે મિશ્રવાદી અર્થતંત્ર તરીકે સ્વીકારેલું છે. એના અમુક ચોક્કસ કારણો છે, એના અમુક ચોક્કસ રીઝન્સ છે. એ બધા રીઝન્સ આપણે અહીંયા મેન્શન કરવાના. એટલે એ સમજાવી દીધું આપણે એવી રીતે કહેવાય, અથવા તેનું શું કર્યું કહેવાય, સરળીકરણ કર્યું કહેવાય. એટલે આ રીતના જે ક્વેશ્ચન પૂછાય આપણને ત્યારે આપણે આ રીતે આન્સર લખવો પડે પોતાના રીતે. એટલે આમાં જે છે વર્ણન કરવું એની અંદર સબ્જેક્ટિવિટીનો ચાન્સ નથી આપણી પાસે, એમાં ઓબ્જેક્ટિવ જ જોઈએ, જે વસ્તુ છે એ પ્રમાણે જ લખવું જોઈએ આપણે. જ્યારે સમજાવવાનું એવું તેવું પૂછે આપણને ત્યારે આપણે આપણા વિચારો અંદર મૂકી શકીએ છીએ. એટલે એ કેવો થઈ ગયો મેટર, આપણો સબ્જેક્ટિવ મેટર થઈ ગયો બરાબર. આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે. પછી બીજો ટાઈપ છે આલોચના કરો. સૌથી અઘરામાં અઘરો ટોપિક. એવું લાગે કે આમ આલોચના કરો એટલે શું એમ. જનરલી આલોચના કરવાને છે ને આપણે લોકોએ એવું બનાવી દીધું છે કે આલોચના એટલે નિંદા, માત્ર ને માત્ર નિંદા કરવાની. એવું નથી હોતું. આલોચનાનો મતલબ એવો થાય છે કે તમે કોઈ વસ્તુના ગુણ જુઓ, એના દોષ જુઓ બરાબર, અને પછી છેલ્લે એક નિષ્કર્ષ તમારા પ્રત્યેથી જે બને છે એ નિષ્કર્ષ તમે આપો બરાબર. જેમ કે આલોચના કરો એવી રીતે પૂછે આપણને તો આપણે 30% એના ગુણ જોવાના છે કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણને પૂછી છે, આપણને હમણાં પૂછે કે ભાઈ કોરોનાની અંદર ધન્વંતરી રથ જે સરકારે ચાલુ કર્યો છે બરાબર, તો એના ગુણ શું છે, એના દોષ શું છે, એવી રીતે આપણને પૂછે તો શું જોવું પડે આપણે, તો કે સૌથી પહેલાં તો એનાથી શું શું ફાયદા થયા છે પ્રજાને બરાબર. પછી એની અંદર અમુક ખામીઓ રહેલી હશે, એ ખામીઓ તમે ઉજાગર કરશો, અને પછી છેલ્લે શું લખવાનું આપણે એની અંદર કન્ક્લુઝનની અંદર કે ભાઈ જો આટલા ગુણ સાથે આ ધન્વંતરી રથ સારો તો છે બટ એની અંદર હજી આટલા ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. એ શું થઈ ગયું આપણું કન્ક્લુઝન. કોઈ પણ આપણો જે જવાબ છે જવાબને આપણે 3 પાર્ટમાં વહેંચી દેવાનો. પહેલું છે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન મતલબ જનરલ પરિચય, સવાલમાં જે પૂછવામાં આવ્યું છે એનો જનરલ પરિચય. પછી આવે એની બોડી. બોડી મતલબ મુખ્ય એનું જે આપણી પાસે જે માગ્યું છે એનું વર્ણન, અને પછી છેલ્લે આવે છે કન્ક્લુઝન, એટલે કે છેલ્લે સાર, જેને આપણે સાર કહીએ, એ સાર વસ્તુ મૂકવાની. હવે ઇન્ટ્રોડક્શનની અંદર જેટલા પણ શબ્દ લિમિટ હોય, સપોઝ કે 100 શબ્દોની લિમિટ હોય બરાબર, તો 20 શબ્દોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન લખવાનું, છેલ્લા 20 શબ્દોની અંદર આપણે એ લખવાનું કન્ક્લુઝન, અને બોડી માટે 40% બાકી રહેવા દેવાનું. આ રીતે આખો આન્સર લખીએ ત્યારે આપણને એક્ઝેક્ટ એના જે શું કહેવાય માગેલું છે એ લોકોએ આપણે આપી શકીએ બરાબર. પછી આપણને બીજો શબ્દ પૂછે કે સમાલોચના કરો. સમાલોચનાની અંદર શું કરવું પડે તમારે, તો કે સમાલોચનાની અંદર 50% વેટેજ રાખવાનું. કોનું ગુણ અને દોષ બંનેનું. 50% ગુણ જોવાના, 50% દોષ જોવાના, અને પછી છેલ્લે એક કન્ક્લુઝન આપી દેવાનું કે ભાઈ આ રીતનું છે અને આ રીતે આપણે એને હજી વધારે સુસ્પષ્ટ અથવા સરળ કરી શકીએ છીએ બરાબર. એટલે એ થઈ ગયું તમારું સમાલોચના. પછી આપણને જ્યારે પૂછે કે સમીક્ષા કરો. સમીક્ષાની અંદર પણ સેમ વસ્તુ, સમીક્ષાની અંદર પણ ગુણ જોવાના, દોષ જોવાના. એટલે આ બધાને આપણે એક જ કેટેગરીમાં એટલા માટે મૂકેલા છે બરાબર. અને ક્રિટિકલી જ્યારે પૂછે આપણને, એ ક્રિટિકલી જે છે ને એ સમાલોચના કરવાની લગભગ બિલકુલ નજીકની અંદર છે. એટલે એની અંદર પણ 50%નું વેટેજ ગુણ દોષમાં આપવાનું. એટલે એમાં કેવું છે, આપણે જનરલી લખીએ કે પક્ષ અને વિપક્ષ બે લખીએ છીએ આપણે. પક્ષમાં અમુક આર્ગ્યુમેન્ટ્સ હોય આપણા, વિપક્ષમાં અમુક આર્ગ્યુમેન્ટ્સ હોય, અને એના આધારે આપણે છેલ્લે પછી એનું કન્ક્લુઝન લખતા હોઈએ છીએ. એટલે આવા શબ્દોનો મતલબ આ રીતે કાઢીને પછી એ પ્રમાણે આપણે આખું સ્ટ્રક્ચર ઊભું કરવું પડે આપણા જવાબનું. પછી આપણને એક વસ્તુ પૂછે કે મૂલ્યાંકન કરો.
અથવા તો ઇંગ્લિશમાં જેને કહેવાય ઇવેલ્યુએટ કરો. ઇવેલ્યુએટ. જ્યારે મૂલ્યાંકન શબ્દ આવે ને ત્યારે મૂલ્યાંકન શબ્દની અંદર શું થાય છે કે કોઈ પણ વસ્તુનું આપણે એને છૂટું પાડીએ ધારો કે તો મૂલ્યાંકનનું શું છે મૂલ્ય વત્તા અંકન. જો એની જોડણી છૂટી પાડીએ આપણે તો શું સંધિ છૂટી પાડીએ તો મૂલ્ય વત્તા અંકન. તો જે તે સવાલ આપણને સવાલની અંદર જે ટોપિક કીધો છે એનું મૂલ્ય અત્યારની સમયમાં શું છે એનું આપણે અંકલન કરવાનું છે. અને એ મૂલ્યાંકન કર્યા પછી આપણે શું કરીએ છીએ તો કે મૂલ્યાંકન કર્યા પછી છેલ્લે એનો સમગ્ર સંતુલિત નિષ્કર્ષ આપવાનો ટ્રાય કરવાનો કોઈ પણ એક્ઝામની અંદર. જેમ કે આપણને પૂછે કે મૂલ્યાંકનની અંદર આપણને એવું પૂછી શકે કે સરદાર પટેલ જે છે એમને જે હૈદરાબાદ એટલે આ એક ક્વેશ્ચન પૂછેલો જ છે. હૈદરાબાદનું જે ભારતમાં ભેળવવાની પ્રક્રિયા હતી તે રીત અથવા તો એમની જે પ્રક્રિયા છે એનું મૂલ્યાંકન કર્યું એવું પૂછે આપણને. બરાબર, એનું મૂલ્યાંકન કરો તો આપણે આની અંદર શું લખી શકીએ? તો જુઓ, સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો છે કે હૈદરાબાદને કેવી રીતે ભારતની અંદર એનેક્સેશન કર્યું. તો હૈદરાબાદને આપણને ખબર છે કે હૈદરાબાદનો જે નિઝામ હતો એ ભારતમાં જોડવા માટે રાજી નહોતો, એને સ્વતંત્ર રહેવું હતું. પણ ભારતની વચ્ચોવચ્ચ જ્યારે હૈદરાબાદ જેવું રાજ્ય સ્વતંત્ર રહે તો એ ભારતના એકતા અને અખંડિતતા માટે મતલબ એ હતું થોડું નેગેટિવ બાબત હતી. એટલા માટે સરદાર પટેલે શું કર્યું ત્યાં આગળ પોલીસ એક્શન દ્વારા હૈદરાબાદનો સમાવેશ કરી દીધો. કોની અંદર? ભારતની અંદર. તો આપણે જે તે સમયે વિચાર કરીએ કે આ જે સરદાર પટેલે આ જે સ્ટેપ લીધું હતું એ સ્ટેપ એ સમયે સાચું હતું, ખોટું હતું, કેવું હતું, બરાબર? એટલે એ સમીક્ષા કરવાની અને એની અત્યારના સમયમાં એની મૂલ્યાંકન એનું મૂલ્ય શું છે અત્યારે. તો એનું મૂલ્ય એ છે કે હૈદરાબાદ જેવું મોટું સ્ટેટ અત્યારે ભારતનો હિસ્સો છે અને એના લીધે ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહી છે, એ એનું અત્યારનું મૂલ્ય થઈ ગયું, બરાબર? એટલે જ્યારે મૂલ્યાંકન કરો એવું પૂછે છે આપણને ત્યારે જે તે સમય જે તે ટોપિક આપણને પૂછે છે એનું મૂલ્ય આપણે બતાવવાનું છે, બરાબર? પછી નિરીક્ષણ અથવા તો એક્ઝામાઇન કરો, બરાબર? તો નિરીક્ષણ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે તમે વિચાર કરો કે આપણે આપણું પેપર આપ્યું છે તપાસવા માટે, બરાબર? એક્ઝામિનરને. તો એક્ઝામિનર આપણું પેપર શું કરશે? એક્ઝામાઇન કરશે. એક્ઝામાઇન થાય એટલે છેલ્લે આપણને બે રિઝલ્ટ મળે, કાં તો પાસ છીએ કાં તો ફેલ છીએ, બે વસ્તુ મળે આપણને, બરાબર? તો એક્ઝામાઇન શબ્દનો મતલબ જ એ થાય છે કે જે સેન્ટેન્સ આપણને અત્યારે આપ્યું છે એ સેન્ટેન્સ સાચું છે કે ખોટું તે નક્કી કરવું, બરાબર? અને જો તમને એવું લાગતું હોય પહેલાં તો આનો આન્સર મગજમાં વિચારવાનો કે ઓકે આ સેન્ટેન્સ આપણને લખ્યું છે એ સાચું છે કે ખોટું આપણને ખ્યાલ આવી જવું જોઈએ પહેલાં, અને પછી એ મુજબ આપણો આન્સર આગળ વધતો જવો જોઈએ. જેમ કે કોઈ તમને પૂછે કે ગરીબી એ આપણને કોઈ પૂછે કે ગરીબી જે છે એ અલ્પ વિકાસનું મૂળ છે. આવો ક્વેશ્ચન આપણને પૂછે કે આ વિધાનનું શું કરો? આ વિધાનને એક્ઝામાઇન કરો. આ વિધાનને આપણને જ્યારે એક્ઝામિન કરવાનું પૂછે ગરીબી અલ્પ વિકાસનું મૂળ છે આવી રીતે આપણને પૂછે તો આપણે શું વિચારીએ કે ભાઈ ચલો ના વાત તો એની બરાબર લાગે છે કે ભાઈ ગરીબી જે છે એના લીધે આપણો અલ્પ વિકાસ થાય છે, એ તો ચોખ્ખી વાત છે. પણ આનાથી ઉલટું પણ સત્ય છે. શું? કે અલ્પ વિકાસ એ ગરીબીનું મૂળ છે. એ પણ સાચું છે. એટલે બંને રીતે આપણે સેન્ટેન્સને અરેન્જ કરીને જોવું પડે, અથવા તો એ સેન્ટેન્સ સૂચવવા શું માગે છે, એ સેન્ટેન્સને લગતી હાલની પરિસ્થિતિઓ શું છે એ બધું જોઈ અને પછી એ સેન્ટેન્સને સાચું છે કે ખોટું તેવું આપણે નક્કી કરવું પડે. અને આની અંદર નિરીક્ષણ જ્યારે પૂછે છે આપણને ત્યારે આપણે આપણો જે તર્ક છે સાચું કે ખોટું એ મેન્શન કરવું પડે છે અને છેલ્લે પછી એ તર્કના આધારે આપણે રિઝલ્ટ લખવાનું હોય છે એનું. એટલે નિરીક્ષણ જ્યારે પૂછે છે આપણને ત્યારે સાચું છે કે ખોટું તે નક્કી કરવું 100% જરૂરી છે. એની અંદર તમારું આવું સમગ્ર સંતુલિત નિષ્કર્ષ નહીં ચાલે કે ભાઈ આ આવું છે એટલા માટે થોડા આટલા સુધારા કરી શકીએ તો ઓકે થઈ શકે, પણ એવી રીતે નહીં. અત્યારે જે છે એ સાચું છે કે ખોટું તે જોવાનું છે આપણે. એટલા માટે એક્ઝામિન શબ્દ જ્યારે આપણને પૂછે છે ત્યારે આપણે શું કરવું જોઈએ તો કે એનો એક્ઝેક્ટ નિષ્કર્ષ લઈ અને પછી છેલ્લે એનું નક્કી કરી દેવું પડે કે આ વસ્તુ ઓકે છે કે નથી. રિઝલ્ટ આપવું જરૂરી છે એની અંદર. ઓકે, પછી એક ટાઈપ છે જેને કહે છે આપણે એનાલાઇઝ કરવું. હવે એનાલાઇઝ વસ્તુ જે છે ને, એનાલાઇઝ મતલબ એનો શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ ને તો એનું શું કહે? પૃથક્કરણ. આપણે 10મા ધોરણની અંદર વિજ્ઞાનમાં તમને ખ્યાલ હોય તો એક પાઠ આવતો હતો. એ વિજ્ઞાનની અંદર એવું કહેતા હતા કે પેટ્રોલિયમ જે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલને આપણે અલગ અલગ હિસ્સાઓમાં વહેંચી શકીએ છીએ. એને કહેવાય પેટ્રોલિયમ નિસ્યંદનની પ્રક્રિયા. પેટ્રોલિયમ નિસ્યંદન.
તો એમાં આપણને ખ્યાલ છે કે પહેલાં પેટ્રોલિયમ ગેસ હોય પહેલાં નીકળે, પછી પેટ્રોલ નીકળે, પછી નેફથા નીકળે, પછી ડીઝલ નીકળે, એવું છે. તો એનાલાઇઝ શબ્દનો મતલબ જ એ છે કે કોઈ પણ વિષય છે એને આપણે પૂરેપૂરું વિશ્લેષણ કરવું અથવા તો એને પૃથક્કૃત કરવું. બરાબર. જેમ કે આપણને એવું પૂછે કે નૈતિકતા, ધારો કે આપણને પૂછે કે નૈતિકતા એ સુચારુ જાહેર વહીવટ માટે જરૂરી છે. બરાબર. અને છેલ્લે કે એનાલાઇઝ અથવા તો એનું પૃથક્કરણ કરો અથવા તો વિશ્લેષણ કરો, ગમે તે પૂછી શકે આપણને. બંને શબ્દો સેમ જ છે, શબ્દોનો મતલબ સેમ જ થાય છે. વિશ્લેષણ કરો. બરાબર. નૈતિકતા એ સુચારુ વહીવટ માટે જરૂરી છે. બરાબર. એનું આપણે શું કરવાનું છે? પૃથક્કરણ કરવાનું છે. તો તમે જોશો મિત્રો કે અહીંયા આગળ નૈતિકતા એ સુચારુ જાહેર વહીવટ, એટલે આની અંદર શું છે? જાહેર વહીવટ અને નૈતિકતા, આ બંને વસ્તુ એકબીજામાં ગૂંથાયેલી છે. હવે ગૂંથાયેલી વસ્તુને અલગ પાડવાની છે, એનું નામ જ આપણું પૃથક્કરણ છે. તો આપણે શું જોવું પડે? તો કે નૈતિકતા હોવાના શું શું ફાયદા થાય? પહેલાં તો નૈતિક, કોઈ પણ વ્યક્તિ નૈતિક હોય અથવા તો કોઈ જાહેર અધિકારી જે છે એ નૈતિક હોય તો શું શું ફાયદા થઈ શકે સમાજને, એ જોવાનું. અને પછી જાહેર વહીવટના મુદ્દા લેવાના કે જો નૈતિક વ્યક્તિ હોય તો જાહેર વહીવટમાં કેવી રીતે કામ લાગી શકે, અથવા તો જાહેર વહીવટના જેટલા પણ એસ્પેક્ટ છે, જેટલા પણ એસ્પેક્ટ છે એ એસ્પેક્ટની અંદર આપણે આ જે નૈતિક વ્યક્તિ હોય કેવી રીતે કામ લાગી શકે. બરાબર. એ નક્કી કરવાનું. અને પછી છેલ્લે કહેવાનું કે યસ, આ વિધાન સાચું છે કે નૈતિકતા એ સુચારુ જાહેર વહીવટ માટે જરૂરી છે. એટલે એ શું થઈ ગયું? આખું વિશ્લેષણ થઈ ગયું. એટલા માટે આપણે જ્યારે આપણને એવું પૂછે છે કે એનાલાઇઝ કરો કોઈ વસ્તુને, ત્યારે આપણે એને સંપૂર્ણપણે પૃથક્કૃત કરવી પડે, એનું વિશ્લેષણ કરવું પડે, અને પછી અંતે એ વિધાન નેગેટિવ છે કે પોઝિટિવ એ પ્રમાણે આપણો જે નિષ્કર્ષ હોય એ આપવો જોઈએ. બરાબર. એટલે એનાલાઇઝ શબ્દનો આ મતલબ થાય છે. પછી આ એક બહુ મજાનો પ્રકાર છે, પ્રૂવ અથવા તો આર્ગ્યુ. એવું કહે છે આપણને. શું કહે છે? કોઈ પણ સપોઝ કે તમને કહી દે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, આ વિધાન પ્રૂવ કરો એવું પૂછે, આ વિધાન સાબિત કરો. જોકે આવો ક્વેશ્ચન તો ના જ પૂછે, પણ આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ છીએ. બરાબર. પ્રૂવ કરો અથવા તો આર્ગ્યુ કરો જ્યારે એવું આપણને પૂછે છે, ત્યારે આપણે એક વસ્તુ સમજી લેવું ચોક્કસ જરૂરી છે કે એક્ઝામિનર જેને આપણને આપણું પેપર કાઢ્યું છે એ ભાઈએ આપણને ચોક્કસ કીધું છે કે આ વિધાન મેં જે લખ્યું છે એ સાચું જ છે, અને એ સાચું છે એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર. આ વિધાન સાચું જ છે અને સાચું છે એવું તમારે સાબિત કરવાનું છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે નિષ્કર્ષને બહાલી આપવા માટેના કારણો, તથ્યો અને પ્રમાણો રજૂ કરવા. મતલબ કે આપણે એવું માનીને જ ચાલવાનું છે કે આ જે વિધાન છે એ સાચું જ છે, અને એ વિધાનને સાચું પ્રૂવ કરવા માટે, જેમ કે આપણે 10મા ધોરણમાં જોતા હતા ગણિતની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી પ્રમેય આવતા હતા. પક્ષ, સાધ્ય અને સાબિતી, આ રીતે આ 3 ભાગમાં પ્રમેય વહેંચેલા આવતા હતા 10મા ધોરણની અંદર, તમને ખ્યાલ હોય તો. તો પક્ષ શું છે? તો કે આ જે સેન્ટેન્સ છે પોતે પક્ષ છે, સાધ્ય પણ એ સેન્ટેન્સ જ છે, અને સાબિતી કોને આપવાની છે? આપણે આપવાની છે. એટલા માટે આ પૂછડીયો શબ્દ જ્યારે આપણને પ્રૂવ કે આર્ગ્યુ એવું વાપરે ને, ત્યારે આપણે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એ જે સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સને સાચું સાબિત કરવાનું છે. પછી આ થોડોક ઓફબીટ ટોપિક છે, એને કહીએ ચર્ચા અથવા ડિસ્કસ. આપણને પૂછે કે કોઈ પણ વસ્તુ આપી દે ટોપિક અને કે એના વિશે ચર્ચા કરો અથવા તો એનું વિવેચન કરો, આવી રીતે પૂછે, વિવેચન કરો. તો આની અંદર બે વસ્તુ થઈ શકે. શું? તો કે ચર્ચા કરવા માટે પહેલાં તો ટોપિક આપણને કેવો આપશે જેનો એન્ડ ઓપન હશે, ઓપન એન્ડેડ. એના પરથી કોઈ નિષ્કર્ષ નહીં કાઢી શકીએ આપણે. ઓપન એન્ડેડ મતલબ શું છે? એનો કોઈ નિષ્કર્ષ આપણે કાઢી શકીશું નહીં. એટલે આપણે શું કરવું પડે? જે તે ટોપિક આપણને આપ્યો છે, બરાબર, એ ટોપિકના તમામ જેટલા પણ પાસા છે એ આપણે આવરી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ સૌથી પહેલાં તો. બરાબર. આપણને જેમ કે એવું પૂછે કે હડપ્પા સંસ્કૃતિ જે છે, બરાબર, અને અત્યારે મતલબ આધુનિક નગર વ્યવસ્થા,
જ્યારે આપણને આવો ક્વેશ્ચન પૂછે કે હડપ્પા સંસ્કૃતિ અને આધુનિક નગર વ્યવસ્થા, હડપ્પા સંસ્કૃતિ જે નગર વ્યવસ્થા હતી તે અને અત્યારે આધુનિક જે નગર વ્યવસ્થા છે એ બંને વચ્ચે સામ્યતા અને ભિન્નતા બંને છે એવું કહેવા માગે છે. તો એની ચર્ચા કરવાની છે આપણે. તો તમે શું આની અંદર નક્કી કરી શકો કે ભાઈ અત્યારની નગર વ્યવસ્થા જે છે એ હડપ્પા જેવી જ છે અથવા તો આની અંદર આવું છે? આપણે શું ડિસ્કસ કરવાનું છે તો કે હડપ્પા સંસ્કૃતિ નગર વ્યવસ્થા એક વખત બ્રીફમાં એમને વર્ણન કરવાનું છે, અત્યારની નગર વ્યવસ્થાનું બ્રીફમાં વર્ણન કરવાનું છે કે અત્યારની નગર વ્યવસ્થા કેવી છે, બંને વચ્ચેની સામ્યતાઓ જોવાની છે, બંને વચ્ચેની ભિન્નતાઓ જોવાની છે અને છેલ્લે નિષ્કર્ષમાં એટલું લખવાનું છે કન્ક્લુઝનની અંદર કે અમુક આયામોની અંદર આ જે હડપ્પા સંસ્કૃતિ જે છે અને અત્યારની આધુનિક નગર વ્યવસ્થા છે એ સામ્યતા પણ ધરાવે છે, ઘણી જગ્યાએ ભિન્નતા પણ ધરાવે છે. અને જો આધુનિક નગર વ્યવસ્થાની અંદર હડપ્પા સંસ્કૃતિની નગર વ્યવસ્થા છે એનું આટલા પોઈન્ટ આપણે ઇન્ક્લુડ કરી શકીએ તો એને સુચારું આપણે બનાવી શકીએ છીએ. બસ આ થઈ ગઈ એની ચર્ચા. ચર્ચામાં હંમેશા એવા ટોપિક આપશે આપણને કે જે ઓપન એન્ડેડ હોય અથવા તો ઓપન એન્ડેડ મતલબ આપણે રાખી શકીએ એના કન્ક્લુઝનની અંદર. બસ એ રીતના ટોપિક આપણને આપે છે. પછી એક આ કમેન્ટ અથવા તો ટિપ્પણી કરો એવું પૂછે આપણને, કોઈ પણ વસ્તુ પર ટિપ્પણી કરો. તો ટિપ્પણીની અંદર શું કરવું પડે? આપણે ટિપ્પણી કરવાનું જ્યારે આપણને પૂછે ત્યારે આપણે બે વસ્તુ કરવી પડે, એની વ્યાખ્યા પણ કરવી પડે અને પછી એનું મૂલ્યાંકન કરવું પડે. મૂલ્યાંકન જે આપણે પહેલાં કર્યું એ રીતે જ કરવાનું છે પણ એની વ્યાખ્યા આપવાની જરૂરી છે. કારણ કે કમેન્ટ આપણને જ્યારે પૂછે છે ને ત્યારે કમેન્ટ કરતા હોય જ્યારે કોઈ પણ વસ્તુ અંગે આપણે ત્યારે કમેન્ટમાં એની વ્યાખ્યા આપવી જરૂરી છે અને પછી એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. બરાબર. એટલે કોમેન્ટ જ્યારે આપણને પૂછે છે ત્યારે આપણે બે વસ્તુની ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સૌથી પહેલાં તો એની વ્યાખ્યા પ્રોપર રીતે થઈ શકે, બરાબર, અને વ્યાખ્યા પ્રોપર થયા પછી એનું જે મૂલ્યાંકન છે હાલની સ્થિતિએ કેવી રીતે આપણા મગજમાં જેનું મૂલ્યાંકન આવતું હોય કે અત્યારે આ પ્રમાણે આ વસ્તુ પ્રોપર છે કે નથી, બરાબર, અત્યારની આધુનિક વ્યવસ્થા પ્રમાણે અમુક રૂઢિવાદી જે વસ્તુઓ છે એ પ્રોપર છે કે નહીં એનું મૂલ્યાંકન થઈ જશે, બરાબર, અને એની વ્યાખ્યા થઈ જશે કે પહેલાં આ રીતનું હતું અત્યારે આવી રીતનું છે. તો પહેલાંની જે વસ્તુઓ છે એ અત્યારે કેટલી મતલબ પ્રેક્ટિકલ છે અથવા તો અત્યારની જે વસ્તુ છે પહેલાં પ્રેક્ટિકલ હતી કે નહીં એ બધી વસ્તુ આપણે ચેક કરી અને એક સંતુલિત ઉત્તર આપણે લખી શકીએ જ્યારે આપણને પૂછ્યું હોય કે કોમેન્ટ અથવા તો ટિપ્પણી કરો, બરાબર. એટલે આ મારા હિસાબથી આટલા જેટલા પૂછડે શબ્દો આપણે વર્ણન કરી શકતા હતા એટલા આપણે પૂછડે શબ્દોનું વર્ણન કર્યું છે. પછી છેલ્લે આપણને પૂછે છે કે સજેશન આપો. ભારતમાં ભ્રષ્ટાચાર નિવારવાના સજેશન અથવા તો સૂચનો તમે આપો, બરાબર. તો આની અંદર શું છે, આ બધું વ્યક્તિલક્ષી બાબતો છે. તમને એવું લાગતું હોય કે દરેક કેબિનમાં સીસીટીવી કેમેરા મૂકવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જતો હોય એવું તમને લાગે તો તમે એ સજેશન આપી શકો, બરાબર. કોઈ વ્યક્તિને એવું લાગે કે ના સીસીટીવી કેમેરામાં તો કદાચ જોલ કરી પણ શકાય, આપણે એસીબી આપણું જે એન્ટી કરપ્શન બ્યુરો છે, બરાબર, એને એટલું સ્ટ્રોંગ બનાવીએ, એનું સ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ બનાવીએ કે જેથી કરીને આપણે ભ્રષ્ટાચારને નાબૂદી કરી શકીએ, બરાબર. અથવા તો એ બીજો આયામ થયો. ત્રીજો આયામ કેવો થશે તો કે આપણે જે સિલેક્શન પ્રોસેસ છે, કોની સિલેક્શન પ્રોસેસ તો કે જાહેર વહીવટી અધિકારીઓની જેટલી પણ સિલેક્શન પ્રોસેસ છે એની અંદર આપણે નૈતિકતાનો મુદ્દો ઉમેરી દઈએ. જેમ તમને ખ્યાલ હોય તો જીપીએસસી ક્લાસ 1 2ની અંદર જીએસ પેપર 2માં અને ડીવાયએસઓની અંદર પણ જીએસ પેપર 2માં આપણને નૈતિકતા એટલે કે એથિક્સનું પેપર આવે છે. એથિક્સનું આખું તો નહીં આવતું પેપર આપણને, પણ એથિક્સ અને જાહેર વહીવટ બંને ભેગા કરીને આપણને એક ક્વેશ્ચન પૂછે છે મોટા ભાગે જનરલી. એટલે નૈતિકતાનો મુદ્દો ઉમેરીએ તો જેથી કરીને તૈયારી કરતી વખતથી જ જે તે વ્યક્તિ છે ભ્રષ્ટાચાર નાબૂદી અથવા તો નૈતિકતાના ધોરણોનું પાલન કરતો આવે, બરાબર. એટલે 3 સજેશન થઈ ગયા. 3 સજેશન બિલકુલ સાચા જ છે, બરાબર, એમાં કોઈ વાંધો નથી. પણ એ શું થઈ ગયું, વ્યક્તિલક્ષી થઈ ગયું. કેવી મેટરથી કહેવાય એને? સબ્જેક્ટિવ. એને સબ્જેક્ટિવ મેટર કહીશું આપણે. એટલે કે વ્યક્તિએ વસ્તુ અલગ હોય, બરાબર. એટલા માટે જ્યારે આપણને ગીવ સજેશન પૂછે છે ત્યારે આપણે આપણા જે ધારાધોરણો છે એને આપણે એપ્લાય કરી શકીએ છીએ આની અંદર, બરાબર. એટલે આ થઈ ગયા જેટલા પણ પૂછેલા શબ્દો જેના જીપીએસસી અથવા તો જીપીએસસી ક્લાસ 1 2માં પૂછાય છે, જીપીએસસી ડીવાયએસઓની એક્ઝામ છે, ડેપ્યુટી મામલતદારની એક્ઝામ છે એની અંદર પૂછાય છે. એના પેપરનું સ્ટડી કરી ડિસ્કસ કરીને પછી મેં આટલા શબ્દો એને કાઢ્યા હતા અને એની તમને સંપૂર્ણપણે સમજ આપવાનો ટ્રાય કર્યો છે. ઓકે, હવે આપણે જોઈશું મારા જેટલા જીપીએસસી ક્લાસ 1 2નું જે પેપર મેં જીપીએસસી ડેપ્યુટી મામલતદારના સેક્શન ઓફિસરનું જે પેપર હતું મારું લખેલું એ પેપર મેં ત્યાંથી મંગાવ્યું હતું. અત્યારે તો જીપીએસસી આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલા માટે મેં મંગાવ્યું છે જેથી કરીને તમારી સાથે ચર્ચા કરી શકું, ડિસ્કસ કરી શકું, બરાબર. તો એમાંથી અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન લીધે છે કે જેમાં મને સારા માર્ક મળ્યા છે, અમુક એવા ક્વેશ્ચન લીધા જેમાં મને ઓછા માર્ક મળ્યા છે, બરાબર. તો એ કેમ મળ્યા છે એનું પણ આપણે ચર્ચા કરીએ. તો પહેલો ક્વેશ્ચન એવો પૂછાયો હતો મને, ક્વેશ્ચન નંબર 9
કે લઘુત્તમ અને ગુરુત્તમ ભરતી ટૂંકમાં સમજાવો. બરાબર. હવે શબ્દ શું આવ્યો? સમજાવો. સમજાવો મતલબ શું? તમે જે સમજ્યા છો એ જ વસ્તુ તમારે સમજાવવાની છે. તો પહેલાં મેં લખ્યું કે પૃથ્વી ઉપર સમુદ્રમાં ચંદ્ર મુખ્ય સ્ત્રોત કૌંસમાં અને સૂર્ય ગૌણ સ્ત્રોતના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે. એટલે આ શું કર્યું મેં પહેલાં વ્યાખ્યા કરી દીધી કે ભરતી કેમ આવે, ઓટ કેમ આવે. બરાબર. પછી ભરતીના વિવિધ પ્રકારો મેં લખી દીધા. કયા કયા? તો કે ગુરુત્તમ ભરતી, લઘુત્તમ ભરતી, ઉચ્ચ બિંદુ ભરતી, નિમ્ન બિંદુ ભરતી, સર્વોચ્ચ બિંદુ ભરતી, દૈનિક ભરતી, અર્ધદૈનિક ભરતી, આ ટાઈપ લખ્યા. એટલે આવું લખવાથી શું થાય છે કે જે એક્ઝામિનર છે એને ખબર પડે કે તમે મુદ્દો આખો સમજ્યા છો, પ્રોપરલી સમજ્યા છો. બરાબર. અને પછી તમે સમજાવ્યું છે શું? લઘુત્તમ અને ગુરુત્તમ ભરતી. તો કેવી રીતે થાય છે લઘુત્તમ અને ગુરુત્તમ ભરતી? આ બંને ભરતી પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની અવસ્થાઓ ઉપર આધારિત છે. એનું આપણે ડાયાગ્રામથી રિપ્રેઝન્ટેશન કર્યું છે. ડાયાગ્રામથી આપણે રિપ્રેઝન્ટેશન કર્યું છે. જુઓ અહીંયા. એટલે શું છે કે એક્ઝામિનરને કોઈ પણ જાતનો સ્કોપ જ ના રહે કે મને કશું ખબર ના પડી, આ વસ્તુમાં મેં વાંચ્યું, મતલબ મને સમજણ ના પડી આનો આન્સર, એવો કોઈ સ્કોપ જ નહીં રહે. તમે જ્યારે એકદમ ડાયાગ્રામેટિકલી સારું એ રિપ્રેઝન્ટેશન કરશો એટલે બિલકુલ ઓકે, એટલે બિલકુલ તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવના છે. આ ક્વેશ્ચન 4 માર્કનો હતો. આના ક્વેશ્ચનમાં 4માંથી મને 3 માર્ક્સ મળેલા છે. બહુ સારા માર્ક્સ કહેવાય. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે જીપીએસસીની અંદર કોઈ પણ જેટલા પણ માર્ક્સ છે તો એના 50% પણ માર્ક્સ મળતા હોય આપણને તો ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. 50% માર્ક આપણને મળે. આપણે 1000 માર્કના પેપર આવે છે જીપીએસસીની અંદર અને 900 માર્કના જીપીએસસીની અંદર, અને આની અંદર 400 માર્કના પેપર આવે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદારની એક્ઝામમાં. તો આપણે 400 ગુણ નથી ટાર્ગેટ કરવાના. 400 માર્કનું અટેમ્પ જરૂર કરવાનું છે, પણ 400 ગુણ આપણે નક્કી નથી કરવાનું કે આપણે 400 માર્ક લાવવાના છે. આપણે શું છે 200 થી 250 એટલાની ટાર્ગેટ રાખીને આપણે ચાલવું પડે. ત્યારે આ જઈને આપણે સારી રીતે કરી શકીએ છીએ. આપણે પૂરેપૂરું નહીં કે 400 માર્ક લઈ આવે છે મારે, એવું અત્યાર સુધી આવી કોપી કે જેના 400માંથી 400 માર્ક આવી શકે એવી કોપી અત્યાર સુધી મળી નથી આપણને. બરાબર. ઓકે, બીજો ક્વેશ્ચન છે થોડો પેલો 4 માર્કનો ક્વેશ્ચન હતો, આ છે 10 માર્કનો ક્વેશ્ચન છે. આની અંદર એવું પૂછ્યું હતું આપણને કે ભક્તિ આંદોલન એ વિરોધ અને અસંમતિનું આંદોલન હતું. આ વિધાનનું શું છે? મૂલ્યાત્મક ટિપ્પણી કરો. જો હવે બે શબ્દો ભેગા કરી દીધા. શું કીધું છે? મૂલ્યાત્મક ટિપ્પણી કરો. બરાબર. તો સૌથી પહેલાં મેં એવું લખ્યું છે કે ભક્તિ આંદોલન એ 13મી સદીથી લઈને 16મી સદી દરમિયાન ભારતને મળેલી અમૂલ્ય ભેટ છે. બરાબર. અને ભારતના આ ભક્તિ આંદોલનમાં અનેક ગુરુઓ, તત્વચિંતકો, સમાજ સુધારકોનો ફાળો છે અને વ્યાપેલી રૂઢિઓ તેમજ અંધશ્રદ્ધામાંથી ભારતીય સમાજને ઉગારવામાં ભક્તિ આંદોલનનો સિંહ ફાળો છે. બરાબર. એટલે આ શું થઈ ગયું? ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે તમે જે એક્ઝામિનરને કહો છો કે ભાઈ મને આટલું ખબર છે. બરાબર. એમને એમ કહો હવામાં નહીં મારતો ગપ્પા. એટલે આટલું તમે નક્કી કરો છો કે હા ચલો ઇન્ટ્રોડક્શન બરાબર છે. પછી આવે છે આપણને મૂલ્યાત્મક ટિપ્પણી કરવાનું પૂછ્યું છે. એટલે આપણે શું કર્યું છે? ભક્તિ આંદોલન એ વિરોધ અને અસંમતિનું આંદોલન હતું તે વાતના પક્ષમાં દલીલો. આપણે શું કર્યું છે? હવે પક્ષમાં દલીલો કરી છે. તો કે પક્ષમાં દલીલો આટલી છે. પહેલી દલીલ, બીજી દલીલ, પછી ત્રીજી દલીલ ને ચોથી દલીલ. 4 દલીલો આપણે શેમાં કરી છે? પક્ષમાં કરી છે. પછી બીજો પાર્ટ આવે છે એમાં એવું લખ્યું છે કે ઉપયુક્ત વિધાનના વિપક્ષમાં રહેલા તર્કો, કે અસંમતિનું અને વિરોધનું આંદોલન નહોતું એવું દર્શાવવાનું છે આપણે. તો એમાં મેં કેટલા લખ્યા છે? તો કે એક દલીલ, પછી અહીંયા બીજી દલીલ, ત્રીજી દલીલ. તમે વિચાર કરો કે પક્ષમાં 4 દલીલ લખી છે, વિપક્ષમાં 3 દલીલ લખી છે. એનો મતલબ શું થયો કે જ્યારે મારો નિષ્કર્ષ આવશે ત્યારે આપણે શું લખીશું કે ઉપયુક્ત ચર્ચાના આધારે એમ કહી શકાય કે ભક્તિ આંદોલનમાં વિરોધ અને અસંમતિની હાજરી જરૂર હતી, પરંતુ સંપૂર્ણપણે તે વિરોધ અને અસંમતિનું આંદોલન જ હતું એમ કહેવું અતિશયોક્તિ ભરેલું છે. બરાબર. એટલે આમાં શું નરોવા કુંજરોવા આવું થાય છે. બિલકુલ નરોવા કુંજરોવા રહેવાનું. કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ જ્યારે આપણને ખાલી એક્ઝામાઇન કરવાનું પૂછે ને ત્યારે જ આપણે સાચું કે ખોટું છે એ નક્કી કરવાનું છે. બાકી નરોવા કુંજરોવા રહેવાનું. ઘણી વખતે મેં જોયું છે, ઘણા લોકોના પેપર્સ મેં જોયા છે, જે લોકો નિષ્ફળ થયેલા છે, અમુક સફળ થયેલા છે, એવાના બી પેપરો જોયા છે મેં. તો એમાં કેવું થાય છે ખબર છે? ભાવનાઓમાં વહી જવું. આ જ્યારે આવે છે ને ત્યારે બહુ તકલીફ પડે છે. ભાવનાઓમાં વહી જવું. કેવી રીતે? જેમ કે આપણને પૂછાય છે કોઈ ક્વેશ્ચન કે નીતિ આયોગ જે છે, તો નીતિ આયોગની અંદર નીતિ આયોગના સારા પાસા જણાવો, નબળા પાસા જણાવો, અને પ્લાનિંગ કમિશન જે આયોજન કમિશન હતું એના સંદર્ભમાં નીતિ આયોગની ચર્ચા કરો. બરાબર. તો તમને ખ્યાલ હોય તો જે લોકો અત્યારે પ્રેઝન્ટ જે ગવર્મેન્ટ છે એના પક્ષમાં હશે એ લોકો બિલકુલ એના વખાણ કરી નાખશે જબરજસ્ત. નીતિ આયોગ આવ્યું ત્યારે તો આવું થઈ ગયું છે ને, ભારત દેશનો જે વિકાસ જબરજસ્ત થઈ ગયો છે ને, આવું તેવું. પછી જે લોકો વિરોધ, અત્યારે જે પક્ષ શાસક પક્ષ છે એના વિરોધમાં હશે, એ લોકો શું લખશે કે ભાઈ ના, નીતિ આયોગ કરતાં પ્લાનિંગ કમિશન બરાબર હતું, એની ખામીઓ જ બતાવ્યા કરશે નીતિ આયોગની કે ભાઈ નીતિ આયોગમાં આવું તકલીફ છે, આવું છે. પણ
સાચું આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે ભાવનાઓમાં વહ્યા વગર આપણે બિલકુલ એક્ઝેક્ટ જેનો સારા પાસા છે, નબળા પાસા છે, બંને પાસા હોય. કોઈ પણ વસ્તુ એના સારા નબળા પાસા હોવાના જ છે અને આપણને છણાવટ કરતા આવડવો જોઈએ. એ છણાવટ કર્યા પછી એક સંતુલિત નિષ્કર્ષ આપણે લખવાનો છે. કોઈ પણ જગ્યાએ બાયસ નથી થવાનું કે ભાઈ આના બહુ વખાણ કરી નાખ્યા, આને બહુ ક્રિટિસાઇઝ કરી નાખ્યા, એવી રીતે નહીં. બિલકુલ સંતુલિત ઉત્તર રાખવાનો છે આપણે, બરાબર. તો આની અંદર મને આજે ભક્તિ આંદોલનવાળો હતો ક્વેશ્ચન, એની અંદર એ ક્વેશ્ચન કેવો હતો, થોડો ઓફબીટ ક્વેશ્ચન હતો. આવો ક્વેશ્ચન જનરલી પહેલાં પૂછેલો નહીં કોઈ વખત, બરાબર. એટલા માટે આ ક્વેશ્ચનની અંદર કેવું થાય છે કે આપણને એવું લાગે કે શું લખીશું, પણ એટ ધેટ ટાઈમ આપણે મોક ટેસ્ટ આપ્યા હોય તો આપણને ખબર પડે કે ભાઈ અચ્છા આવા જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આપણે એને આ રીતે ટેકલ કરી શકીએ, બરાબર. ઓકે, હવે એક ક્વેશ્ચન છે અમને સાયન્સ એન્ડ ટેકનોલોજી DSM 3 એટલે કે પેપર 3ની અંદર GS પેપર 1ની અંદર પૂછ્યો હતો. એ ક્વેશ્ચન હતો કે છેલ્લા 1-2 દશકાઓ દરમિયાન માનવજાત કેટલાક નવા જ પ્રકારના રોગોનો સામનો કરી રહ્યા છે. આવા રોગો વિશે જણાવો અને કારણોની ચર્ચા કરો. શું કીધું છે? ચર્ચા કરો. આપણને શું પૂછ્યું છે? ચર્ચા કરો. હવે ચર્ચા કરવાનું જ્યારે પૂછે આપણને ત્યારે 1-2 દશકાઓ દરમિયાન માનવજાતના નવા પ્રકારના રોગો. હવે આપણને આ શબ્દ જોતાં શું નક્કી થાય મગજના? તો કે અમુક લોકો વિચારે કે ના કે HIV AIDS છે, બરાબર, પછી મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, તેવા રોગ લખે, બરાબર. પણ જો તમારું સાઉન્ડ નોલેજ હોય, થોડું તમે થરો એની અંદર ગયા હોય કરંટ અફેર્સની અંદર, તો તમને ખબર પડે કે વેસ્ટ નાઇલ ફીવર નામનો પણ રોગ આવ્યો હતો, નિપાહ વાયરસ નામનો રોગ આવ્યો હતો, પછી સ્વાઇન ફ્લૂ નામનો રોગ આવ્યો હતો, ઝીકા વાયરસ આવ્યો હતો, મીનામાટા આવ્યો હતો, બરાબર. હવે જેમ કૃષભ સરે કીધું સ્ટાર્ટિંગમાં કે એક જ વ્યક્તિ GPSCની અંદર પેપર તપાસવાની પેટર્ન કેવી છે કે એક જ વ્યક્તિ ઘણા બધા વ્યક્તિઓનો એક જ ક્વેશ્ચન તપાસતો હોય છે. જે સપોઝ કે મને તપાસવા આપે અને મને કહી દે કે તમારે 5,000 જણનો એક જ ક્વેશ્ચન તપાસવાનો છે, તો એની અંદર શું થઈ જાય છે ઘણી વખતે કે પેલો ભાઈ ચેક કરે કે હા ઓકે બરાબર છે, વાંધો નહીં, પણ બાકી બધા કરતાં તમારો ક્વેશ્ચન આન્સર કેવી રીતે અલગ પડે? તો જુઓ, કોઈએ લખ્યું હોય કે ડેન્ગ્યુ મલેરિયા એવું લખ્યું હોય ને તો એને ઓછા માર્ક મળે, 5 માર્કની આસપાસ મળે, બરાબર. પણ મેં શું લખ્યું છે તો જુઓ, વેસ્ટ નાઇલ ફીવર લખ્યું છે, બરાબર. એટલે આમ જેવું જોવે ને ક્વેશ્ચન આમ જોવે એક્ઝેક્ટલી કે ભાઈ ઓકે ચલો આ વેસ્ટ નાઇલ ફીવર નવો જ કંઈક રોગ લઈ આવ્યા છે આ ભાઈ, એમ, બરાબર. એટલે ઘણા બધા શું છે કે એને આપણે ડિસ્કસ કરી શકીએ છીએ, ઘણા બધા ઓફબીટ ટોપિક એને ડિસ્કસ કરીએ તો આપણું જે પેપર છે, આપણો જે આન્સર છે બાકી બધા આન્સર કરતાં અલગ પડશે. પછી એના કારણો પણ લખ્યા છે, બરાબર. બધાના જનરલ કારણો લખી દીધા છે અને થોડું એના વિશે સમજાવી દીધું છે કે ભાઈ ઝીકા વાયરસ છે તો શેના દ્વારા ફેલાય છે, એના લક્ષણો કયા કયા છે, બરાબર. પછી મીનામાટા છે તો સ્ત્રોત કયો છે તો કે દૂષિત પાણીની અંદર અને કેડમિયમ યુક્ત જે પાણી હોય એનો જે એના લીધે જનરલી થતો હોય છે આપણો મીનામાટા રોગ. તો એના કારણો પણ દર્શાવ્યા છે અને એક્ઝેક્ટલી સરસ રીતે કર્યું છે. તો એમાં મને કેટલા 10માંથી 7.5 માર્ક મળ્યા છે, 7.5, બરાબર. આ અડધા માર્ક, 1 માર્ક, આ બધા માર્ક્સ છે ને તમને ફાઇનલ સિલેક્શન માટે બહુ કામ લાગે છે. કારણ કે જનરલી મેં ઘણા લોકો એવા જોયા છે જેમ કે મારું સિલેક્શન ઇન્ટરવ્યૂની અંદર 2.5 માર્ક્સથી રહી ગયું હતું, બરાબર. કોઈ ક્વેશ્ચન મેં સારો થોડો લખ્યો હોત તો 2.5 માર્ક મારા આવી ગયા હોત ને હું અત્યારે ઇન્ટરવ્યૂમાં જતો રહ્યો હોત, બરાબર. એટલે આવું છે. ઘણા લોકો 0.25 માર્ક માટે પણ ઇન્ટરવ્યૂ ચૂકી જાય છે અને ફાઇનલ સિલેક્શન પણ ચૂકી જાય છે, 0.25 માર્ક, અડધો માર્ક. તો આવા માર્ક્સ આપણને ઘણા કામ લાગી શકે જે આપણે આપણી મહેનતથી ને આપણી જે કોઠાસૂઝ છે એનાથી લખ્યા હોય. પછી એવો જ એક ક્વેશ્ચન છે કે સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટનો ખ્યાલ પરંપરાગત ઓડિટ કરતાં વધારે વ્યાપક છે, એનું મૂલ્યાંકન કરો. એવું શું પૂછે છે આપણને? મૂલ્યાંકન કરો. તો મૂલ્યાંકનની અંદર મેં બિલકુલ સંતુલિત એપ્રોચ રાખ્યો છે. એના પક્ષમાં તર્ક લખ્યા છે, એના વિપક્ષમાં પણ તર્ક લખ્યા છે અને છેલ્લે પછી એનું શું કહેવાય કન્ક્લુઝન આપી દીધેલું છે, બરાબર. કે જો છેલ્લે કન્ક્લુઝનમાં એવું કીધું છે કે જો સામાજિક અન્વેષણને સુદૃઢ બનાવવું હોય તો અલગ અલગ સ્તરે તેનું મોટાભાગની યોજનાઓ સાથે જોડાયેલ હોવું જરૂરી છે, બરાબર. એટલે આ તર્ક લખ્યો એટલે પેલા ભાઈને એવું લાગે કે ના આ વ્યક્તિ શું કહેવાય કે એની પ્રોસેસ જે છે પછી પોલિસી મેકિંગની પ્રોસેસ છે એ બધું જાણે છે, એટલા માટે સારી રીતે લખી શક્યો આન્સર. એટલે એમાં મને 4માંથી 3 માર્ક્સ મળ્યા છે, બરાબર. હવે તમને એવું થશે કે આ તો વધારે માર્ક્સવાળા જ ક્વેશ્ચન બતાવે છે, ઓછા માર્કવાળા ક્વેશ્ચન તો બતાવતા નહીં. એ બતાવું તમને. જો આ ક્વેશ્ચન આવ્યો તો અમને કે 14માં નાણાં પંચની જે ભલામણો છે એમને ગ્રામ વિકાસનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે અને ગ્રામ પંચાયતના સંદર્ભમાં આ ભલામણોની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો, બરાબર. હવે આ ટાઈમે હું છે ને 15મું નાણાં પંચ કમ્પ્લીટ વાંચીને ગયો હતો, મને 14માં નાણાં પંચ વિશે કશું ખબર નથી. એટલે પછી આપણે ચાલુ કર્યા ગપ્પા થોડા કે નાણાં પંચ એ બંધારણીય સંસ્થા છે, એ તો બધાને ખબર જ હોય. આ પૂછ્યું છે એટલે ખબર જ હોય ને.
નાણાબંધની જોગવાઈઓ આટલી છે, બરાબર. પછી 42% એના અધ્યક્ષ વાયવી રેડ્ડી હતા, જે બિલકુલ જેની માહિતીની જરૂર જ નથી ક્વેશ્ચનમાં, એવી બધી માહિતી મેં લખી છે અહીંયા, કારણ કે મને કશું આના વિશે આવડતું નહોતું. એટલે પછી 14માં નાણાબંધની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 42% આવકની વહેંચણી કરી છે. ચલો એ તો ઓકે ટોપિક છે. એટલે આપણું કેવું અડધી સ્પેસ જતી રહી, બિલકુલ એકદમ વેસ્ટેજ જેવા પ્રશ્નોની અંદર જતી રહી, બરાબર. પછી આની અંદર જોઈએ તો મેં ગ્રામ પંચાયતોમાં એવું જ લખ્યું છે કે ભાઈ 42% જે રાજ્યોને મળે છે એની અંદરથી અમુક આપણે વહેંચણી થોડી વધારવી જોઈએ, પછી એ લોકોને થોડી વધારે પાવર્સ આપવા જોઈએ, એવું તેવું એમને કીધું છે. પણ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે 14માં નાણાં પંચની ભલામણો જોવાની છે આપણે, જે ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી થઈ શકે એવી, પણ એવી કોઈ ભલામણ અંદર દેખાતી નથી. એટલે એમણે પણ મારી ભલામણ સ્વીકારી નહીં અને મને કેટલા માર્ક આપ્યા? 10માંથી 0.25. 0.25 માર્ક, 10માંથી 0.25 માર્ક આવ્યા. એટલે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે મતલબ મેં એટલા માટે જ આ ક્વેશ્ચન લેવાનું મારું તાત્પર્ય એટલું જ છે કે જો આપણે સારી રીતે લખતા હોઈએ, બરાબર, તો સારા માર્ક્સ મળે જ છે, અને જો સારી રીતે લખતા ના હોઈએ તો પણ આપણને ઓછા માર્ક પણ મળે છે, એવું છે. એટલા માટે આ મેં ક્વેશ્ચન લીધો હતો, બરાબર. એટલે આ થઈ ગયું આખું મેન્સના ક્વેશ્ચન કેવી રીતે લખવા એનું ડિસ્કશન, કે પૂછડીયા શબ્દો આપણે જોયા, પછી કેવી રીતે વર્ણનાત્મક પ્રશ્નો આપણે લખી શકીએ, હબ એન્ડ સ્પોક મોડલ મેં તમને સમજાવ્યું કેવી રીતે લખી શકીએ, પછી એના અલગ અલગ પાસાઓ જેમ કે સામાજિક, આર્થિક, ધાર્મિક બધા પાસાઓને આવરી અને પછી આપણે લખી શકીએ ક્વેશ્ચનનો આન્સર, બરાબર. એટલે આ રીતે મેં તમને સમજાવ્યું. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે નિબંધ માટે કેવી રીતે શરૂઆત કરી શકીએ આપણે, અથવા તો નિબંધ લખવા માટેની પરફેક્ટ સ્ટ્રેટેજી શું હોઈ શકે. તો આ શરૂ કરતાં પહેલાં મારે તમને એટલું જ જણાવવાનું કે જે ડીવાયએસઓની એક્ઝામ છે, ડીવાયએસઓની મેન્સ આવવાની છે, એની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી બે પેપર જે આવે છે એની અંદર નિબંધ આવે છે. એ પણ કેટલો લગભગ 250 થી 300 શબ્દોમાં લખવાનો આવે છે. પણ જ્યારે આપણે જીપીએસસીની મેન્સ આપતા, જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ આપતા હોઈએ, બરાબર, ત્યારે એની અંદર આખું એસે માટેનું અલગ પેપર આવે છે, જેમાં 50-50 માર્કના 3 એસે આપણને પૂછાય છે, 50-50 માર્ક્સના 3 એસે આપણને પૂછાય છે, બરાબર. તો એના માટે નિબંધની સ્ટ્રેટેજી શું હોઈ શકે, મતલબ આઈડિયલ સ્ટ્રેટેજી નથી, આ મારી અનુસરેલી સ્ટ્રેટેજી છે, હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં છે ને આપણે એક ટર્મ છે જેને કહેવાય આઈસ બ્રેકિંગ. આઈસ બ્રેકિંગ, આઈસ બ્રેકિંગ એટલે શું? જનરલી આ ઇંગ્લિશનો એક ફ્રેઝ છે, પણ એનો ગુજરાતીમાં મતલબ થાય છે કે શરૂઆત કેવી રીતે કરવી. શરૂઆત આપણે કોઈ અજાણા સ્થળ ઉપર ગયા હોઈએ, કોઈ આપણને ઓળખતું ના હોય, બરાબર, તો આપણે એની જોડે વાતચીત કરીને શરૂઆત કેવી રીતે કરી શકીએ, એના વિશે આ એક ટર્મ છે જેને કહેવાય આઈસ બ્રેકિંગ. એટલે નિબંધની અંદર સ્ટાર્ટિંગ તમારું જેટલું એટ્રેક્ટિવ હશે, આઈસ બ્રેકિંગ વર્ડ્સ તમારા જેટલા એટ્રેક્ટિવ હશે, એ વર્ડ્સ તમારે એટલા જ કામ લાગશે, જેથી કરીને તમારો નિબંધ પૂરેપૂરો વંચાય અને નિબંધ પૂરેપૂરો વાંચી અને તમને એક્ઝામિનર તમારે જે પ્રમાણે તમે એલિજિબલ છો એટલા માર્ક તમને આપે, બરાબર. તો આપણે જોઈએ કે નિબંધ શરૂઆત કઈ રીતે કરી શકાય. ઓકે, તો નિબંધ 5 રીતે શરૂ કરી શકાય એવું મારું માનવું છે. સૌથી પહેલાં જોઈએ કે તથ્યોના આધારે. તથ્યો મતલબ શું? તો કે સપોઝ કે આપણને કોઈ એવો ટોપિક પૂછે છે કે જેના આપણને તથ્યો ખબર છે કે આની અંદર આ વસ્તુ સાચું જ છે, બરાબર, એ નિર્વિવાદિત રીતે સત્ય હોય. કેવા? નિર્વિવાદિત સત્યો. નિર્વિવાદિત સત્યો એના આધારે આપણે ચાલુ કરી શકીએ કોઈ પણ એસે, બરાબર. જેમ કે હમણાં મારા એસે મેં ક્લાસ 1-2માં લખેલા છે, હું તમને બતાવીશ હમણાં થોડો ટાઈમ, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે નિર્વિવાદિત રીતે કેવી રીતે લખી શકીએ આપણે, બરાબર. પછી એક આવે છે ડેટા, આંકડાકીય ડેટાના આધારે. તો મને આઈ થિંક મોક ટેસ્ટમાં જીપીએસસીનો જ્યારે મેં મોક ટેસ્ટ આપ્યો હતો ક્લાસ 1-2 માટે, ત્યારે એમાં મને પૂછાયું હતું કે શહેરીકરણ જે છે એ અસંતુલિતતાનું જનક છે. શહેરીકરણ અસંતુલિતતાનું જનક છે, એ વિશે નિબંધ લખવાનો હતો. તો મેં શું કર્યું હતું સૌથી પહેલાં એની અંદર કે તમને ખ્યાલ હોય તો ઓક્સફેમ કરીને એક સંસ્થા છે, ઓક્સફેમ નામની જે સંસ્થા છે, એ ઓક્સફેમ નામની સંસ્થા શું કરે છે તો કે એક રિપોર્ટ બહાર પાડે છે, અને એ રિપોર્ટની અંદર ભારતનો જો રિપોર્ટ એ જોઈએ, એ રિપોર્ટની અંદર એવું લખેલું હતું કે ભારતની અંદર 1% લોકો પાસે 70% સંસાધનો છે, અને બાકીના જે 99% લોકો છે એ ખાલી ને ખાલી 30%ની અંદર પોતાના સંસાધનનો ગુજારણ કરે છે, બરાબર. તો આ શું થયું? આપણી પાસે ફેક્ટ થઈ. એટલે મેં શું કર્યું? ડેટા, આંકડાકીય ડેટા, એના આધારે આપણે શરૂઆત કરી દીધી નિબંધની, બરાબર. એટલે આઈસ બ્રેકિંગ થવું જરૂરી છે. એક વખત તમારો નિબંધ લખવાનો ફ્લો ચાલુ થશે ને પછી તમને એક્ઝેક્ટલી વાંધો નહીં આવે, પણ મેઇન વસ્તુ એ છે કે તમે શરૂઆત કેવી રીતે કરો છો નિબંધની. પછી બીજું એક છે કરંટ અફેર્સના મુદ્દાના આધારે. જેમ કે અત્યારે તમને પૂછે કે સપોઝ કે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, બરાબર, તો તમને કોરોના મહામારી વિશે ક્વેશ્ચન પૂછાય, તો તમે જનરલી શું લખી શકો કે કોરોનાને અટકાવવા માટે શું કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. ચલો એ લખી શકીએ આપણે કે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, આવું થયું, બરાબર.
પણ અત્યારે છે ને જીપીએસસીની સ્ટ્રેટેજી થોડી બદલાઈ ગઈ છે. એ લોકો શું કરે છે, એવું નહીં કહેતા કે કોરોના ઉપર નિબંધ લખો, કોઈ ટોપિક તમને આપી દેવું નહીં, તમને ક્વેશ્ચનના સ્વરૂપમાં ટોપિક આપે છે. એ આપણે આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે આપણને. ક્વેશ્ચનના સ્વરૂપમાં ટોપિક આપે છે અને એ પ્રમાણે આપણે આખો નિબંધ લખવાનો થાય છે, બરાબર. તો કોરોનાને લગતી તમને બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ, જેમ કે એની સીટી વેલ્યુ ખબર હોવી જોઈએ, સીટી વેલ્યુની ડેફિનેશન શું છે એ ખબર હોવી જોઈએ, એના માટે કઈ કઈ દવાઓ છે, રેમડેસિવિર છે, ફ્લેવિફ્લેમ છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે, આ બધી દવાઓ વિશે તમને ખ્યાલ હોવું છે. અમુક જે કહેવાય ને કે એને કહેવાય કનેક્ટિંગ ડોટ્સ, તમને ખબર હોવા જોઈએ. કનેક્ટિંગ ડોટ્સ, એના માટે કેટલી રસીનું કામકાજ ચાલે છે, કયા સ્તર ઉપર છે, રસીના કયા ફેઝ આવે, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ, તો આપણે એક પ્રોપર આન્સર લખી શકીએ છીએ, પ્રોપર નિબંધ લખી શકીએ છીએ, બરાબર. પછી અમુક લોકો એવું કહેતા હોય છે કે નિબંધની અંદર ડાયાગ્રામ ના દોરવો જોઈએ, બરાબર. પણ હું તમને બતાવીશ કે ડાયાગ્રામ દોરવાનો શું ફાયદો થાય છે. જનરલી નિબંધ તમને ખબર હોય તો નિબંધ જે શબ્દ છે એ જાતે જ સૂચિત કરે છે કે નિબંધ કોઈ બંધ વગરનું. નિબંધમાં કોઈ બંધ જ નથી કે એનું પ્રોપર સ્ટ્રક્ચર છે કે ભાઈ આ રીતે નિબંધ લખો તો જ તમને માર્ક્સ મળી શકે, એવું બિલકુલ નથી. નિબંધ એટલે કોઈ બંધ વગરની વસ્તુ છે. તમે તમારી અંદર જેટલું પણ ક્રિએટિવિટી હોય બધી તમે નિબંધની અંદર બતાવી શકો, બરાબર. એટલે આ ચાર રીત થઈ. હવે પાંચમી એક રીત છે શરૂઆત કરવાની, એને કહેવાય છે એનેક્ડોટ. આ સૌથી અક્ષીર ઉપાય છે નિબંધ શરૂઆત કરવાનો, બરાબર. એનેક્ડોટ એટલે શું છે? એનેક્ડોટનો આમ તો ઇંગ્લિશ શબ્દ છે. એનેક્ડોટનો મતલબ થાય છે વાર્તા સ્વરૂપે રજૂઆત, વાર્તા સ્વરૂપે. એનું બી તમને એક્ઝામ્પલ બતાવીશ હમણાં. વાર્તા સ્વરૂપે રજૂઆત. ધારો કે તમને પૂછે છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે અત્યારે આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, તો તે વિશે એક નિબંધ લખો, બરાબર. એવી રીતે તમને પૂછે તો એની વાર્તા સ્વરૂપે શરૂઆત કેવી રીતે કરી શકાય? તો કે પહેલાંના જમાનામાં આ રીતનું હતું, અત્યારે આવી રીતનું છે, બરાબર. પછી તો એ શું થઈ ગયું, તમારું એકદમ જબરજસ્ત આઈસ બ્રેકિંગ થઈ ગયું, બિલકુલ. કારણ કે વાર્તા લખશો ને એટલે શું છે, જે પેલો વાંચનાર હશે, જે તમારો નિબંધ ચકાસવાનો છે, એને શું થશે કે ના આને આટલું સરસ લખ્યું છે તો આગળ શું લખ્યું હશે, આગળ શું લખ્યું હશે, બરાબર. હવે નિબંધ માટેની શરૂઆત થઈ ગઈ, એના પછી આપણે જોવું પડે કે પેરેગ્રાફ તમે જે પાડો છો એ પેરેગ્રાફની વચ્ચે કનેક્શન હોવું જોઈએ. શું કનેક્શન હોવું જોઈએ? તો જો મેં જે નિબંધ લખ્યો હતો, અમને ક્લાસ 1, 2 ની અંદર પૂછાયો હતો નિબંધ કે વિજ્ઞાન અને તકનીકીની પ્રગતિ સાથે આપણે વિકાસના ચક્રીય મોડેલને રેખીય બનાવી દીધું છે. આવી રીતના આ નિબંધ છે અને આજે આપણે સૌથી ખરાબ પરિસ્થિતિ વિષયક સંકટનો સામનો કરી રહ્યા છીએ. ટિપ્પણી કરો તેમજ તેનો ઉકેલ સૂચવો, બરાબર. આવી રીતે આપણને પૂછે છે. હવે આ શું થયું, આમ તો લાગે કે ક્વેશ્ચન છે પણ ખરેખર નિબંધનો ટોપિક છે. મેં આનું સિલેક્શન કર્યું હતું કે ભાઈ આપણે આના ઉપર નિબંધ લખીશું. તો સૌથી પહેલાં મેં શું લખ્યું છે, તો કે આઈસ બ્રેકિંગ. મેં કીધું ને તમને કે શરૂઆત કેવી રીતે કરી, તો શું લખ્યું છે? ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા ચાલુ વાહનો, ચીમનીમાંથી નીકળતા ધુમાડા, ઓઝોન સ્તરમાં પડેલા ગાબડા, બરાબર. પૃથ્વી ઉપરના સ્તર પર આવેલી જમીન તથા મહાસાગરોના નિવસન તંત્રને કોરી ખાતા પ્લાસ્ટિક અને પ્રદૂષણજન્ય કચરાના ડગલા. આ તમામ દ્રશ્યો હવે જાણે કે એક રોજિંદી ઘટના બની ગઈ છે, બરાબર. માનવી આ તમામથી ટેવાઈ ગયો છે અને હવે તેનાથી તેને કશું જ ફરક પડતો નથી તેમ લાગી રહ્યું છે. આ શું થયું? તમારે તથ્યો થયા, તથ્યો આધારે શરૂઆત કરી મેં. આમાં કોઈ પણ એવું તથ્ય છે કે તમે નકારી શકો? કોઈ પણ એવું તથ્ય નહીં કે કોઈ નકારી શકે. જેમ કે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભેલા ચાલુ વાહનો ચાલુ છે, ધુમાડો છોડે છે, પ્રદૂષણ થાય છે. પછી ચીમનીમાંથી નીકળતા ધુમાડા કારખાનાઓની અંદર, એ બી ફેક્ટ વસ્તુ છે. એટલે આવી ફેક્ટ વસ્તુ ચાલુ કરો ને એટલે પેલાને થાય કે ના આને આટલું સારું લખ્યું છે, આગળ શું લખ્યું હશે. તો કે આજથી લગભગ 5000 વર્ષ જૂની વાતને ધ્યાને લઈએ તો એટલે એ રીતે મેં શું કહેવાય, હિસ્ટ્રી, આપણી હિસ્ટ્રીથી ચાલુ કર્યું, હિસ્ટ્રીથી કનેક્શન કર્યું. મેં અત્યારની જે પરિસ્થિતિ છે એનું હિસ્ટ્રીથી કનેક્શન કર્યું અને પછી એ લોકોને બતાવ્યું કે ભાઈ આ રીતે શું છે. પછી જ્યારે આપણે કનેક્ટિંગ લેવું હોય કોઈ પણ, જે સપોઝ કે બીજો ફકરો છે, આ બીજો ફકરો છે, આ પહેલો ફકરો અહીંયા પતે છે, તો બીજો ફકરો વાંચવા માટે આપણે એક્ઝામિનરને મજબૂર કરવો હોય તો શું કરવું પડે? તો કે પહેલા ફકરામાં છેલ્લે ક્વેશ્ચન મૂકી દેવાનો. શું કે તમામ મહાત્માઓની આત્મા આપણને એક જ સવાલ પૂછી રહી હશે કે શું આપણે આવી પૃથ્વીનું નિર્માણ કરવા માટે અમારું સર્વસ્વ દાવ પર લગાવ્યું હતું? આ ક્વેશ્ચન થઈ ગયો. એટલે આ ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચનનો આન્સર શું હશે એવું જોવા માટે પછી આગળ એને વાંચવું જ પડે. આગળ વાંચે એટલે આપણે પછી થોડું એને બીજા ડાયમેન્શનમાં લઈ જવાનું. હવે જો મેં અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે. આપણને શું પૂછ્યું છે કે વિકાસ કેવો હોવો જોઈએ ખરેખર અને વિકાસ કેવી રીતે જઈ રહ્યો છે. આ ચક્રીય મોડલ છે. ચક્રીય મોડલ છે. કેવું? તો કે ઉત્પાદન થયું, પછી એનો ઉપયોગ થયો, પછી એનો પુનઃ ઉપયોગ થયો, રીડિઝાઇન થયું અને પર્યાવરણીય અસર મૂલ્યાંકન થઈને પછી ફરીથી ઉત્પાદન થયું. આખું કેવું છે? એક ચક્રીય પ્રોસેસ છે. આપણને શું પૂછ્યું ત્યાં આગળ કે ચક્રીય પ્રોસેસને આપણે રેખીય કરી દીધી છે. ખરેખર ચક્રીય પ્રોસેસ આવી હોવી જોઈએ પણ છે કેવી અત્યારે? પર્યાવરણીય પ્રદૂષણ એક અક્ષ ઉપર અને એક અક્ષ ઉપર આર્થિક
અને તકનિકી વિકાસ આ રીતે જઈ રહ્યો છે અત્યારે. એ શું થઈ ગયું, કયું મોડલ થઈ ગયું? તો કે રેખીય મોડલ થઈ ગયું. બરાબર. આટલું આપણે દોરી શકીએ તો પેલાને એક્ઝેક્ટ ખબર પડી જાય તપાસવાળાને, ના આ વ્યક્તિ આખા ટોપિકને બરાબર સમજ્યો છે અને પછીથી એને લખવાનું સ્ટાર્ટ કર્યું છે. બરાબર. તો પછી આપણો નિબંધ એને વાંચવાની ઈચ્છા થાય અને આગળ આ જે નિબંધ મેં લખ્યો છે એની અંદર અમુક જે સોલિડ વર્ડ્સ છે, સોલિડ સેન્ટેન્સીસ છે, બરાબર, તો એની અંદર આપણે અંડરલાઇન પણ કરી છે. ઘણા લોકો એવું કહેતા હોય કે નિબંધમાં અંડરલાઇન ના કરી શકાય, પણ નિબંધમાં અંડરલાઇન કરી જ શકાય, કારણ કે એ મુદ્દો હાઇલાઇટ થઈને બહાર આવશે તો પેલો ભાઈ જલ્દી વાંચશે અને પછી એને કહેશે કે ઓકે ચલો બરાબર છે. પછી જો કરંટ અફેર્સના મુદ્દાઓ જેમ કે ક્યોટો પ્રોટોકોલ છે, મોન્ટ્રિયાલ પ્રોટોકોલ છે, આ બધી વસ્તુઓ આપણે બધા સબ્જેક્ટને ભેગું કરીને લખવાનું છે. એકચ્યુઅલી નિબંધ જે છે ને ખીચડી જેવું છે, એની અંદર બધી જ વસ્તુ જાય, કંઈ કશું ના જાય એવું નહીં, બધું જ જાય. પછી આપણે જો અહીંયા પણ એક એ પણ લખી દીધી છે મેં, વિશાળે જગ વિસ્તારે, ઉમાશંકર જોશીની એક પંક્તિ છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. બરાબર. એટલે આ રીતે લખીએ ને તો એમ થાય કે ના આના બધા વિષયોનું નોલેજ છે. એવું નહીં કે એક જ ડાયમેન્શનમાં નોલેજ, આપણો એસે એક જ ડાયમેન્શનમાં ના જતો હોવો જોઈએ. ડાયમેન્શન વેરિયસ ફકરે બધી વસ્તુઓ બદલાતી હોવી જતી જોઈએ, જેથી કરીને પેલો જે વ્યક્તિ છે સારી રીતે સમજી શકે આપણા એસેને, આપણે જેને સમજાવવા માગીએ છીએ એ પણ સારી રીતે સમજી શકે અને સરસ રીતે આપણો એસે કમ્પ્લીટ થાય. બરાબર. આપણે લગભગ 9 પેજની અંદર લખવાનું હોય છે. તો જો આ છેલ્લે આને માર્ક્સ આપે છે 50માંથી 30 માર્ક આપે છે, 30 આઉટ ઓફ 50. બહુ સારા માર્ક્સ કહેવાય એક રીતે જોવા જઈએ. બરાબર. એટલે આવું છે. પછી બીજો એક નિબંધ અમને પૂછ્યો હતો કે વિક્રમી અનાજ ઉત્પાદન તેમજ સહાયક ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે MSP ની નીતિ હોવા છતાંય કૃષિ લાગત બાબતો રાષ્ટ્રની ચિંતાઓ પૈકીની એક રહી છે. તેના કારણોનું મૂલ્યાંકન કરો અને તેના વ્યાપક ઉકેલો સૂચવો. આવી રીતે આપણને ક્વેશ્ચન પૂછ્યો હતો. બરાબર. તો એની અંદર શું લખ્યું છે મેં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ માટે આમાં મેં એનેક્ડોટનો ઉપયોગ કર્યો. ત્યાં આગળ તથ્યો વાપરે, અહીંયા શું વાપર્યું? એનેક્ડોટ એટલે સ્ટોરી બનાવી. સ્ટોરી શું બનાવી? તો કે પહેલાંમાં લખ્યું છે કે ન્યૂઝ ચેનલ ફેરવતા બે વિરોધાભાસી દ્રશ્યો નજરે પડે છે. પહેલું દ્રશ્ય કે ભારતના ખેડૂતો હવે આનંદો સરકારે ટેકાના ભાવોમાં 150% વધારો કરી દીધો છે. બરાબર. ન્યૂઝ ચેનલ નંબર 2 એમાં શું કહે છે? તો કે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોએ ખુલ્લા પગે રેલી કાઢીને પોતાની સમસ્યાઓના સમાધાન માટે સરકાર સામે જંગ છેડ્યો. આ શું થયું? તો કે બંને વિરોધાભાસી દ્રશ્યો થયા એકદમ, કે MSP વધ્યા છે તેમ છતાંય ખેડૂતો આવી રીતે કેમ ઉતરી આવ્યા છે રોડ ઉપર. બરાબર. એટલે આમાં તરત પેલા વાંચવાવાળાને સ્ટ્રાઇક થાય કે ના આને કંઈક સારું લખ્યું હશે આગળ એમ, એટલે પછી આગળ વાંચે. તો આગળ શું વાંચે છે? તો કે ઉપરના બંને દ્રશ્યો તદ્દન વિરોધાભાસી છે. આવું આજકાલથી નહીં પણ વર્ષોથી બની રહ્યું છે. જ્યાં ભારત જેવો દેશ, જ્યાં લગભગ 68% ભાગ ખેતીમાં જોતરાયેલો છે, ત્યાં આગળ અત્યારે કેમ આવી સમસ્યા ખેતીમાં થઈ રહી છે? તો આપણે શું જોઈએ છીએ કે સમૃદ્ધ જમીની વૈવિધ્ય તેમજ સિંચાઈ માટે 12માસી નદીઓ, વિવિધ ડેમ અને નહેરોનું વિશાળ નેટવર્ક હોવા છતાં ખેતીને લગતા પ્રશ્નો હજી કેમ મોં ફાડીને ઊભા છે? એટલે આ સેન્ટેન્સ આપણે આ છેલ્લે જે ક્વેશ્ચન કર્યો ફકરાની અંદર, એ ફકરાનો ક્વેશ્ચનનો જવાબ બીજા ફકરામાં આપણે શરૂઆત કર્યું છે. શું? આ સવાલના જવાબ માટે થોડો ભૂતકાળ તરફ જઈએ. તો આ રીતે આપણે કનેક્ટિંગ ડોટ કરી શકીએ છીએ. જેમ કે પહેલો ફકરો અને બીજા ફકરા વચ્ચે સોલિડ લિંકેજ કહેવાય. એને શું કહેવાય? સોલિડ. એટલે પહેલાંને વાંચવું જ પડે આગળ એમ, બિલકુલ સોલિડ લિંકેજ છે એટલે વાંચવું જ પડે. એટલે આ રીતે લખી શકીએ છીએ આપણે એસે લખવામાં મેઇન વસ્તુ શું છે કે તમે મોક ટેસ્ટ જ્યારે આપશો ત્યારે એમાં જે એસે લખશો ને એનાથી પ્રેક્ટિસ તમારી સારી એવી થશે. પછી બીજું, તમારા GS એટલે જનરલ સ્ટડીઝના જેટલા પણ સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટ તમારે સારી રીતે પ્રિપેર કરવાના અને એનો પણ એસેની અંદર ઉપયોગ કરવાનો. જેમ કે જો અહીંયા મેં કોઠો દોર્યો છે, આ કોઠામાં શું લખ્યું છે? તો કે ક્ષેત્ર જે GDPની અંદર કેલ્ક્યુલેશન થાય છે એનો આ કોઠો દોરેલો છે. અમે ક્ષેત્ર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 3 ક્ષેત્રો છે આપણી પાસે. એની અંદર રોકાયેલી વસ્તી 58%, 29%, 23%. પણ GDPમાં હિસ્સો કેટલો છે? જો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કૃષિને એ બધું આવે છે તો 58% જેટલા રોકાયેલા છે એના કરતાં 18% એનો હિસ્સો છે GDPની અંદર. દ્વિતીયકની અંદર વધારે છે અને તૃતીયકની અંદર સૌથી વધારે છે. એટલે આ આપણને શું દર્શાવે છે કે ખેતીની હાલત ભારતમાં કફોડી છે. એટલે એના લીધે એના કારણો આપે છે. પછી એના ઉપાયો પણ સૂચવે છે. આપણે એવું નહીં કે કારણો આપીને પતી ગયું. એના જવાબદાર કારણો જેટલા કે આર્થિક પરિબળો કયા કયા છે, ભૌગોલિક પરિબળો કયા કયા છે, જમીનની અસમાન વહેંચણી છે કે કેમ, ટેકનોલોજીકલ કારણો, આપણા ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી એટલા માટે આપણે થોડા પાછળ છીએ એમ. તો આને શું થઈ શકે એમ, મતલબ આ જેટલા પણ કારણોના લીધે આપણો જે કૃષિનો વિકાસ અટકેલો છે તો એને આપણે કેવી રીતે પાછો ટ્રેક ઉપર લાવી શકીએ? તો એના માટે આપણે કારણો અને તારણો દર્શાવ્યા છે, સૂચનો દર્શાવ્યા છે કે સહકારી ખેતીની સંકલ્પના, એને કહેવાય કોઓપરેટિવ ફાર્મિંગ. કોઓપરેટિવ ફાર્મિંગ. તો આ બધા મેં સૂચનો દર્શાવ્યા છે કે ભાઈ આને કેવી રીતે આપણે ટેકલ કરી શકીએ. ઓર્ગેનિક ફાર્મિંગ છે, પછી
એટલે જો મેન વસ્તુ ઉપર આપણે અંડરલાઇન કરેલી છે ઓર્ગેનિક ફાર્મિંગ, જોઈને પહેલાં ખબર પડે કે ના ઓર્ગેનિક ફાર્મિંગ વિશે આને ખ્યાલ છે. પછી સિંચાઈમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. પછી સમાન APMC પોલિસી જે કે આપણે ખરીદ વેચાણ સંઘ જે છે એનું. પછી ફૂડ પાર્ક બનાવી શકીએ આપણે, મેગા ફૂડ પાર્ક જે અત્યારે ચાલે છે જેને કહેવાય ખોરાક સંગ્રાહક અને કહેવાય ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ. ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ એટલે કેવું છે કે આખા મુદ્દાને તમારે એકદમ સરસ રીતે સમજવો પડે. પહેલાં તો સમજીને એનું એક સ્ટ્રક્ચર બનાવવું પડે કે એસેમાં આટલી રીતે હું જઈશ અને પછી આખો એક એસે લખવું પડે. આ બધી વસ્તુઓ એમને નહીં આવે. આ બધી વસ્તુઓ ત્યારે જ આવશે કે જ્યારે તમે લખશો, બને એટલી વધારે પ્રેક્ટિસ કરશો અને તમારા GS જે છે જનરલ સ્ટડીઝના જેટલા પણ મુદ્દાઓ છે એ બધા વિષયોને આવરી લઈ અને સંપૂર્ણપણે એક હોલિસ્ટિક અપ્રોચ લઈને ચાલશો ને તો એસે લખવામાં કંઈ જ વાંધો આવે નહીં. ઓકે, તો તમને અત્યાર સુધી મેં બધા જ મારા જેટલા પણ અનુભવો હતા એ બધા અનુભવો મેં તમને જણાવ્યા. મારા પેપર્સ પણ તમને બતાવ્યા છે, બરાબર, કે કેટલા પેપર્સમાં મેં કઈ રીતની ભૂલો કરી છે, કઈ જગ્યાએ સારું લખ્યું છે, કઈ જગ્યાએ સારું નથી લખ્યું, કઈ જગ્યાએ એસેમાં મેં તમને બતાવ્યું મારું કે એસેમાં ક્યાં ક્યાં ભૂલ થઈ શકે, ક્યાં ક્યાં ભૂલ ના થવી જોઈએ, આપણી એસેની શરૂઆત કેવી રીતે થાય, બધું જ આપણે ટોપિક ડિસ્કસ કર્યા છે. હવે આપણે થોડા સમયમાં તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ હતા એ બધા ક્વેશ્ચન્સનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થોડા ટાઈમમાં, બરાબર છે. તો આ સેશન આપણે અત્યારે અહીંયા તો એન્ડ કરીએ છીએ અને પછી એના ક્વેશ્ચન્સ લઈએ છીએ હવે.